હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છે આરસીસી એટલે કે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ અને IS 456-2000ના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે જે પરીક્ષામાં આવનારા પૂરેપૂરી સંભાવના છે તમામ ક્વેશ્ચનને આપણે ડિસ્કસ કરશું. આ છે આપણો સેટ નંબર 1. હવે જો આપણે વાત કરીએ આરસીસીના સેટની, ટોટલ આપણે 5 સેટ છે અપલોડ કરવાના છે. દરેક સેટની અંદરમાં 100 કરતાં પણ વધારે જે MCQ ક્વેશ્ચન્સ છે તેનો આપણે સમાવેશ કરશું. અને આ જે ફ્રેન્ડ્સ આપણી મેરેથોન ક્લાસ સિરીઝ ચાલી રહી છે એટલા માટે તમારે જ્યારે પણ તમારી એક્ઝામ છે એ એક્ઝામ પહેલાં એક રિવિઝનના રૂપમાં, એક પ્રેક્ટિસ સેટના રૂપમાં તમારે આ વિડીયો સિરીઝને જોવાની છે અને તમારી તૈયારીઓને પૂર્ણ કરવાની છે. હવે ફ્રેન્ડ્સ, આગળ આપણે શરૂઆત કરીએ પહેલાં તમને મારો પરિચય આપી દઉં. મારું નામ છે જય ગોહિલ અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીસ પર ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો. આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ. અને જે આપણે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયો જે ટેસ્ટ થાય છે આ ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા માટે અને આપણા દરેક લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો. આ તમામ જે સોશિયલ મીડિયાની જે લિંક છે એ તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્રોવાઈડ કરી દીધેલી છે, તો ત્યાંથી તમે જોઈન કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની. સૌપ્રથમ આજના આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે રેનફોર્સ કોન્ક્રીટ ઇઝ અ એડવાન્ટેજ બીકોઝ ઓફ ધી વોટ. તો રેનફોર્સ કોન્ક્રીટનો એડવાન્ટેજ શું છે? તો સૌથી વધારે જે એડવાન્ટેજ છે ફાયર રેઝિસ્ટન્સ છે, ડ્યુરેબિલિટી સારી આપે છે, લેસ મેન્ટેનન્સ કોસ્ટ છે અને મોનોલિથિક કેરેક્ટર છે. તો ત્રણ આપણે એડવાન્ટેજ છે રેનફોર્સ કોન્ક્રીટના. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે ડી. હવે ફ્રેન્ડ્સ, આપણા જે ક્વેશ્ચન્સ છે એ ઇઝીથી લઈને મોડરેટ અને મોડરેટ ટુ આપણે હાઈ લેવલના જે ક્વેશ્ચન છે તેને આપણે સ્ટડી કરશું. એટલે શરૂઆતમાં આપણે ઇઝી લેવલના અને પછી આપણે મોડરેટ લેવલના અને પછી આપણે હાઈ લેવલના ક્વેશ્ચનને ડિસ્કસ કરશું. તો ફ્રેન્ડ્સ, આ જે ક્વેશ્ચન છે તેનો રાઇટ આન્સર બની જશે આપણો ડી, ઓલ ઓફ ધી એબોવ. કેમ કે ઘણા બધા એડવાન્ટેજ છે આરસીસીના, એટલા જ માટે આપણે તેને યુઝ કરીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇફ ધ એડેશન ઓફ ધ રેનફોર્સ કોન્ક્રીટ ઇઝ અ નોટ પરફેક્ટ. જો રેનફોર્સ કોન્ક્રીટનું જે એડેશન છે જો પરફેક્ટ ના હોય તો શું થશે? તો શું થઈ શકે? તો કે આપણે જે કોન્ક્રીટ છે એ વીક હશે ટેન્શનની અંદર. તો જે આપણું કોન્ક્રીટ છે ઇટ વિલ બી અ વીક ઇન ટેન્શન. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે બી. ધ કોન્ક્રીટ વિલ બી વીક ઇન ટેન્શન. જો બોન્ડ નહીં હોય કોન્ક્રીટ અને સ્ટીલ વચ્ચે તો આ પ્રકારની જે પ્રોબ્લેમ છે આવી શકે છે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે હાયર મોડ્યુલર રેશિયો રિઝલ્ટ ઇન ધી વોટ. જો મોડ્યુલર રેશિયો છે એ જો વધી જશે તો એવા કેસની અંદરમાં શું થઈ શકે? તો જો મોડ્યુલર રેશિયો વધે તો અલ્ટિમેટલી શું વધશે? તો ફ્રેન્ડ્સ, જે ઇન્ક્રીઝ ઇન ક્વોન્ટિટી ઓફ સ્ટીલ ઇન અ સેક્શન. જો સેક્શનની અંદરમાં જે ક્વોન્ટિટી છે સ્ટીલની વધી જશે તો મોડ્યુલર રેશિયો વધશે. પ્રશ્ન થાય કે મોડ્યુલર રેશિયો કોને કહેવાય? તો ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધ યંગ મોડ્યુલસ ઓફ ધ સ્ટીલ ટુ ધ યંગ મોડ્યુલસ ઓફ ધી કોન્ક્રીટ. તો ES/EC ને આપણે કહીએ છીએ મોડ્યુલર રેશિયો. જો આપણો મોડ્યુલર રેશિયો વધે તો અલ્ટિમેટલી જે સ્ટીલની જે ક્વોન્ટિટી છે સેક્શનમાં એ વધી જશે. તો આપણો રાઇટ આન્સર બનશે શું? તો આપણો રાઇટ આન્સર બની જશે બી. બી અવર રાઇટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઈ ટેન્સાઇલ સ્ટીલ કેન નોટ બી ઇમ્પ્લોય ઇન અ રેનફોર્સ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ફોર વિચ ઓફ ધ ફોલોઇંગ રીઝન. તો ફ્રેન્ડ્સ, જે હાઈ ટેન્સાઇલ સ્ટીલ છે એ આપણે રેનફોર્સ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શનની અંદરમાં યુઝ કરી શકાતું નથી. તેનું પાછળનું કારણ શું છે? તો સૌથી પહેલાં આપણને રીઝન આપેલું છે ઇટ વિલ બી કોઝ અ ક્રેક. એ ક્રેક ડેવલપ કરશે. બીજું છે ઇટ હેઝ અ લોઅર ડક્ટાલિટી. તો જે ડક્ટિલિટી છે એ હાઈ ટેન્સાઇલ સ્ટીલની ઓછી હોય છે. પછી આપણી પાસે ઓપ્શન છે ઇટ ડઝ નોટ હેવ અ વેલ ડિફાઇન્ડ યીલ્ડ પોઈન્ટ. યીલ્ડ પોઈન્ટ છે વેલ ડિફાઇન્ડ નથી. ઇટ્સ ફૂલ સ્ટ્રેન્થ કેન નોટ બી યુટિલાઇઝ. તેની જે ફૂલ સ્ટ્રેન્થ છે એ આપણે યુટિલાઇઝ કરી શકાતું નથી. તો આમાંથી આપણો આન્સર શું થશે કે હાઈ ટેન્સાઇલ સ્ટીલને આપણે રેનફોર્સ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શનમાં યુઝ શા માટે કરી શકાતું નથી? તો ફ્રેન્ડ્સ, આપણો રાઇટ આન્સર શું બનશે? તો આપણને ખબર છે કે એનું પાછળનું જે કારણ છે કે ઇટ ડઝ નોટ વેલ ડિફાઇન યીલ્ડ પોઈન્ટ. યીલ્ડ પોઈન્ટ છે એ વેલ ડિફાઇન નથી હોતો. એક પ્રશ્ન, એક ઓપ્શન આપણે આ વિચારી શકીએ. બીજો આપણો ઓપ્શન શું વિચારી શકીએ? તો કે તેની જે ફૂલ સ્ટ્રેન્થ છે, હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે તો તેની યીલ્ડ સ્ટ્રેન્થ વધારે હશે. તો તેની જે ફૂલ સ્ટ્રેન્થ છે આપણે કે નોટ બી યુટિલાઇઝ કરી શકાતી નથી. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણું રાઇટ આન્સર બની જશે સી, 3 અને 4. બાકી ફ્રેન્ડ્સ, ઇટ કોઝ અ ક્રેક. તો ક્રેક ડેવલપ નથી કરતું. ડક્ટિલિટી પણ છે વધારે હોય છે, લોઅર હોતી નથી.
જો હાઈ ટેન્સાઇલ સ્ટ્રેન્થની ફ્રેન્ડ્સ જે ડક્ટિલિટી છે એ પણ વધારે હોય છે, પરંતુ જે યીલ્ડ પોઈન્ટ છે ફ્રેન્ડ્સ એ વેલ ડિફાઇન નથી હોતો અને જેની જે ફૂલ સ્ટ્રેન્થ છે એ આપણે યુટિલાઇઝ કરી શકાતી નથી. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી સી. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે અ લાર્જ વેલ્યુ ઓફ પર્સન્ટેજ ઇલોંગેશન ઓફ ધ સ્ટીલ become meaningful in structure at the limit state of collapse because it is ensure that the work. તો ફ્રેન્ડ્સ આપણે જે સ્ટીલ છે એનું લાર્જ પર્સન્ટેજ ઓફ ઇલોંગેશન છે આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ ઇન લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ. શું કામ આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ? તો કે જે ફોર્સિસ છે અને રેઝિસ્ટન્સ છે એ વિધાઉટ સ્નેપિંગ આપણે કરી શકાય છે. તો એક્સેસિવ જેટલા પણ જે ફોર્સિસ લાગે છે એ સ્ટીલ છે રજીસ્ટ કરી લેશે. ધેટ્સ વાય ધ લાર્જ પર્સન્ટેજ ઓફ જે ઇલોંગેશન છે સ્ટીલનું એ આપણે મિનિંગફુલ થઈ જાય છે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સની અંદરમાં. તો એ જ આપણે મોટું રીઝન આપણે વિચારી શકીએ છીએ. એક્સેસિવ ફોર્સિસ આર રજિસ્ટેડ વિધાઉટ સ્નેપિંગ. તો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે બી. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એડિશન ઓફ ધ કોમન સોલ્ટ ટુ આરસીસી કેન લીડ ટુ વોટ? તો ફ્રેન્ડ્સ જ્યારે પણ આપણે આરસીસીની અંદરમાં રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટની અંદરમાં જ્યારે આપણે સોલ્ટ છે એ આપણે ઉમેરીએ છીએ તો એને કારણે શું આપણને જોવા મળે છે? તો કે કોરોઝન થશે. તો શું થશે? તો કે કોરોઝન થશે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી એ. ધ રાઇટ આન્સર વુડ બી એ. જો આપણે આરસીસીની અંદરમાં જો સોલ્ટનું પ્રમાણ વધારશું તો અલ્ટિમેટલી તેની અંદરમાં આપણે જે રેન્ફોર્સમેન્ટ છે તેનું કોરોઝન જોવા મળશે. તો રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્યુબ કાસ્ટ ફોર M25 મિક્સ were tested after 7 days of curing. The compressive strength is likely to be what? તો ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, જે M25 છે અથવા M20 હોય M15 હોય તો 7 દિવસની સ્ટ્રેન્થ આપણને કેટલી મળશે? તો ઓલમોસ્ટ આપણને 70% સ્ટ્રેન્થ મળશે. તો તમે વિચારી શકો છો ફ્રેન્ડ્સ કે જેઓ તમારી 70% સ્ટ્રેન્થ મળતી હોય બરાબર 25 ગ્રેડની તો તમારો આન્સર કેટલો મળશે? તમારો આન્સર ફ્રેન્ડ્સ બની જશે 17 મેગાપાસ્કલ અથવા 17 ન્યૂટન પર mm². બરાબર. તો રાઇટ આન્સર વુડ બી બી. હવે ફ્રેન્ડ્સ તમને ઘણા બધા પ્રશ્નો તમને પૂછવામાં આવશે કે M25 છે કોઈ પણ જે ગ્રેડ છે તેની 100% તે સ્ટ્રેન્થ આપણને કેટલા દિવસે મળશે? તો આપણે વિચારી શકીએ 28 ડેઝ છે. 28 દિવસે તમને 95 થી લઈને 100% આસપાસ તમને સ્ટ્રેન્થ મળી શકે છે. ઘણી બુકની અંદરમાં તમને 3 વર્ષ પણ આપેલું હશે. જો તમે 28 ડેઝ ના આપેલું હોય તો તમારો આન્સર બની જશે 3 યર્સ. 3 વર્ષે તમને 100% સ્ટ્રેન્થ કોન્ક્રીટની જોવા મળશે. તો ફ્રેન્ડ્સ આવા આપણા ક્વેશ્ચન છે તેને ખાસ સમજી વિચારીને તમારે આન્સર આપવાના છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇફ ધ સાઇડ ઓફ ધ કોન્ક્રીટ ક્યુબ ઇઝ reduced from the 15 cm to 5 cm the test result will be the what? જો આપણે ક્યુબ છે ફ્રેન્ડ્સ ક્યુબની જે સાઇઝ છે એમાં જો આપણે ઘટાડો કરીએ તો ટેસ્ટના રિઝલ્ટમાં આપણે શું ફેરફાર થઈ શકે છે? ટેસ્ટના રિઝલ્ટમાં આપણે શું ફેરફાર થઈ શકે છે? 15 સેન્ટીમીટરથી લઈને 5 સેન્ટીમીટર કરું છું. એક પ્રકારનો એક કોમન સેન્સનો અથવા તો તમારા જે પ્રેક્ટિસ બેઝનો ક્વેશ્ચન છે. તો એક વસ્તુ ખાસ તમે વિચારી શકો ફ્રેન્ડ્સ કે જો તમારી જે સ્ટ્રેન્થ છે કોના ઉપર આધાર રાખે છે? તો એક તો લોડ ઉપર અને એરિયા ઉપર આધાર રાખશે. તો આપણને ખબર છે સ્ટ્રેન્થ ઇક્વલ ટુ શું થાય છે? સ્ટ્રેન્થ ઇક્વલ ટુ આપણો લોડ અપોન એરિયા થશે. જો એરિયા આપણો ઘટશે તો અલ્ટિમેટલી સ્ટ્રેન્થ વધશે અને જો લોડ છે વધશે તો અલ્ટિમેટલી સ્ટ્રેન્થ પણ વધશે. તો આપણો આન્સર શું બની શકે? આપણો આન્સર બની જશે કે જો એરિયા છે ઘટે એટલે કે 15 સેન્ટીમીટરથી 5 સેન્ટીમીટર સાઇઝ થાય તો અલ્ટિમેટલી સ્ટ્રેન્થ વધે. તો અલ્ટિમેટલી સ્ટ્રેન્થ વધે. તો એક લોજિકલ ક્વેશ્ચન તમારી સામે છે. આવા પ્રકારના ક્વેશ્ચન તમને વારંવાર પૂછશે જો ક્લાસ 3ની તમે તૈયારી કરતા હોય તો. તો ફ્રેન્ડ્સ રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે બી. રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે અ પર્ટિક્યુલર ગ્રેડ ઓફ સ્ટીલ ઇઝ અ ટર્મ એઝ અ Fe415 ધ વેલ્યુ ઓફ ધી વોટ? તો Fe415 ની અંદરમાં જે વેલ્યુ આપણને જોવા મળે છે 415 એ આપણે શું ઇન્ડિકેટ કરે છે? તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની આ મિસ્ટેક થશે અને આ પ્રકારનો ક્વેશ્ચન તમને ITS સુપરવાઇઝરની અંદરમાં પૂછાયેલો હતો. તો જે એક વસ્તુ તો ક્લિયર જ છે કે 415 છે એક પ્રકારનો સ્ટ્રેસ બતાવશે, પરંતુ કયો સ્ટ્રેસ હશે? પરમિસિબલ સ્ટ્રેસ હશે, પ્રૂફ સ્ટ્રેસ હશે કે પછી અલ્ટિમેટ સ્ટ્રેસ હશે? તો એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લો ફ્રેન્ડ્સ કે જે 415 છે અથવા Fe500 આપણે વાત કરીએ અથવા Fe250ની આપણે વાત કરીએ તો એવા કેસમાં જે વેલ્યુ આપણને બતાવવામાં આવે છે તે આપણી પ્રૂફ સ્ટ્રેસ છે.
શું છે આપણી પ્રૂફ સ્ટેજ છે. હવે ફ્રેન્ડ્સ પ્રૂફ સ્ટેજ કોને કહેવાય એ પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર નથી હોતી. તો જે પ્રૂફ સ્ટેજ કોને કહેવાય તો કે કોઈ પણ જે સ્ટીલ ગ્રેડ છે એ ગ્રેડની અંદરમાં આટલી સફિશિયન્ટ સ્ટ્રેન્થ એની અંદરમાં અચીવ કરી શકાય. આટલી સફિશિયન્ટ સ્ટ્રેન્થ આપણે એ સ્ટીલ ગ્રેડની અચીવ કરી શકાય તેને આપણે પ્રૂફ સ્ટેજ કહીએ છીએ. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો આપણો રાઈટ આન્સર બની જશે બી. ધ બી અવર રાઈટ આન્સર. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આપણે ડી ઓપ્શન ટીક કરીને આવશે. કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઇટ ઇઝ ધી 415 ન્યૂટન પર mm સ્ક્વેર અથવા તો 415 મેગા પાસ્કલ. તો આપણું કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ નથી, એક પ્રકારનો સ્ટ્રેસ બતાવે છે કે જેટલો સ્ટ્રેસ સ્ટીલ દ્વારા રજિસ્ટ કરવામાં આવશે એને આપણે કહીએ છીએ પ્રૂફ સ્ટ્રેસ. તો રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર ધ વોટર ટુ બી ફિટ ફોર કોન્ક્રીટિંગ ધ IS કોડ લેસ ડાઉન ધ પરમિસિબલ લિમિટ ફોર ધી વર્લ્ડ. તો ફ્રેન્ડ્સ જે કોન્ક્રીટિંગ માટે આપણે વોટરને યુઝ કરી શકાય તે માટે જે ગાઈડન્સ છે, જે ક્રાઇટેરિયા છે IS કોડે આપણને પ્રોવાઈડ કરેલા છે. અમુક આપણને પરમિસિબલ લિમિટ આપેલી છે, ક્રાઇટેરિયા આપેલા છે. એ કોના માટે આપેલા છે તો એક વસ્તુ ખાસ નોટ ડાઉન એ કરી લો કે સલ્ફેટ માટે છે અને ક્લોરાઇડ માટે છે. તો એક વસ્તુ તમે વધારે નોટ કરી શકો છો કે IS 456 દ્વારા આપણને જે વોટર માટેના ક્રાઇટેરિયા આપેલા છે IS 456 2000 દ્વારા. તમે IS 456 2000માં ક્લોઝ નંબર 8.2.5.1ની તમે જો તમે તપાસ કરશો તમને ખ્યાલ આવશે કે જે સલ્ફેટ છે એ મેક્સિમમ માત્રા આપણને આપેલી છે સલ્ફેટ માટે 4%. ખાસ તમે નોટ ડાઉન કરજો, સલ્ફેટ માટે 4% અને ક્લોરાઇડની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો ક્લોરાઇડ માટે 0.6%. ક્લોઝ નંબર 8.2.5.1 IS 456 2000માં આપણને ક્લિયરલી મેન્શન કરેલું છે જો આપણે વોટરને કોન્ક્રીટિંગ માટે યુઝ કરવું હોય તો સલ્ફેટની માત્રા 4%થી વધારે નહીં અને જે ક્લોરાઇડ છે એની માત્રા 0.6%થી વધારે ના હોવી જોઈએ એઝ પર IS 456 2000. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફેક્ટર ઇન્ફ્લુએન્સ ધ મોસ્ટ ફોર ધ શ્રિંકેજ ઓફ ધ કોન્ક્રીટ. શ્રિંકેજ ઓફ ધ કોન્ક્રીટ ઇઝ ધી વોટ. તો જે કોન્ક્રીટના શ્રિંકેજ માટે જે મોસ્ટ ઇન્ફ્લુઝિંગ જે ફેક્ટર છે કયું છે તો આપણે સમજી શકાય છે કે સિમેન્ટ કન્ટેન્ટ છે, ઇલાસ્ટિક મોડ્યુલસ ઓફ ધ એગ્રીગેટ છે, ટોટલ એમાઉન્ટ ઓફ વોટર પર્સેન્ટેજ છે. તો દરેક ફેક્ટર આપણે કાઉન્ટ કરી શકીએ છીએ શ્રિંકેજ ઓફ ધ કોન્ક્રીટ માટે. તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે ડી. કેમ કે સિમેન્ટ કન્ટેન્ટ ઉપર પણ શ્રિંકેજ છે આધાર રાખે છે. પછી યંગ મોડ્યુલસ કેટલું છે એગ્રીગેટનું, એગ્રીગેટ પછી ફાઇન એગ્રીગેટ હોય કે પોસ્ટ એગ્રીગેટ બંને માટે લાગુ પડશે. પછી કેટલા પર્સન્ટેજ આપણે વોટર એડ કરીએ છીએ કોન્ક્રીટમાં એના ઉપર પણ આધાર રાખે છે. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી ડી. ધ રાઈટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્રીપ કોએફિશિયન્ટ મે બી ડિફાઇન એઝ ધી વોટ. તો ક્રીપ કોએફિશિયન્ટની જે ડેફિનેશન છે એ પણ આપણને IS 456 2000માં આપેલી જ છે. તો એઝ પર IS 456 2000 ક્રીપ કોએફિશિયન્ટ કોને કહેવાશે? તો ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધી વોટ, ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધ અલ્ટિમેટ ક્રીપ સ્ટ્રેન્થ ટુ ધ ઇલાસ્ટિક સ્ટ્રેન્થ. અલ્ટિમેટ ક્રીપ સ્ટ્રેન્થ ટુ ધ ઇલાસ્ટિક ક્રીપ સ્ટ્રેન્થનો રેશિયો છે જેને આપણે ક્રીપ કોએફિશિયન્ટ તરીકે ઓળખીએ છીએ. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી એ. ધ રાઈટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર ધ કોન્ક્રીટિંગ હેવીલી રેનફોર્સ RCC સેક્શન ધ સ્લમ્પ ઓફ ધ કોન્ક્રીટ મેક શુડ બી કેપ્ટ એઝ ધી વોટ. જો આપણે RCC સેક્શન જો હેવી રેનફોર્સમેન્ટ હોય તો એવા કેસમાં આપણો સ્લમ્પ છે કેટલો હશે અથવા તો સ્લમ્પ આપણે કેટલો છે એ આપણે ધારી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે? તો હંમેશા ફ્રેન્ડ્સ જો આપણે હેવીલી રેનફોર્સ RCC સેક્શનની આપણે વાત કરતા હોય તો આપણો જે કોન્ક્રીટનો જે સ્લમ્પ છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે ફ્રેન્ડ્સ કે 25 mmથી વધારે હોવો જોઈએ. 25 mmથી વધારે હોવો જોઈએ. ધેટ્સ વાય ધ રાઈટ આન્સર વુડ બી સી. ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે approximately allowable stresses in a bending compression in a RCC reinforced cement concrete it is equal to what. હવે ફ્રેન્ડ્સ આપણે allowable stresses ની વાત કરતા હોય કે પછી permissible stresses ની વાત કરતા હોય કોન્ક્રીટની તો તેની વેલ્યુ તમે ખાસ યાદ રાખજો 0.44 FCK. જ્યાં આપણે FCK શું બતાવે છે તો કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ બતાવે છે. તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે સી. હવે ફ્રેન્ડ્સ આ એક વસ્તુ ધ્યાનમાં રાખો. બીજું તમને ઘણી બધી બુક્સ ચિત્રમાં જે અલાઉબલ સ્ટ્રેસીસ અથવા પરમિસિબલ સ્ટ્રેસીસની વેલ્યુ છે એ 0.456 FCK પણ લખેલી હશે. તમે જોઈ શકો છો 45 અથવા 44
આજુબાજુની જ વેલ્યુ તમારે એક્ઝામમાં ટીક કરવાની છે. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર બનશે અહીંયા સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજજો. ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ ફોર આરસીસી બીમ ડિઝાઇન ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો આરસીસીની આપણે વાત કરતા હોય તો ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેટલી થશે, અથવા તમને પૂછવામાં આવે ફ્લેક્ઝર સ્ટ્રેન્થ. ટેન્સાઇલ સ્ટ્રેન્થ અથવા તો ફ્લેક્ઝર સ્ટ્રેન્થનું ઇક્વેશન થશે ફ્રેન્ડ્સ આરસીસી બીમ માટે 0.7 અંડર રૂટ ઓફ FCK. ફરીથી ફ્રેન્ડ્સ FCK શું બતાવે છે? કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ બતાવે છે. તો તમે એક્ઝામમાં ટેન્સાઇલ સ્ટ્રેન્થ પૂછે અથવા ફ્લેક્ઝર સ્ટ્રેન્થ પૂછે કોન્ક્રીટની અથવા આરસીસીની, તો તમારો રાઈટ આન્સર બની જશે એ 0.7 અંડર રૂટ ઓફ FCK. 0.7 અંડર રૂટ ઓફ FCK. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અલ્ટિમેટ બેન્ડિંગ કમ્પ્રેશન સ્ટ્રેન ઇન આરસીસી ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો ફ્રેન્ડ્સ આરસીસી માટે જે અલ્ટિમેટ બેન્ડિંગ કમ્પ્રેસિવ સ્ટ્રેન કેટલો થશે, અથવા તમને પૂછવામાં આવે મેક્સિમમ સ્ટ્રેન ઇન આરસીસી, તો તેની વેલ્યુ તમારે ખાસ યાદ રાખવાની છે 0.0035. 0.0035. હવે ફ્રેન્ડ્સ આરસીસીની વાત કરી, તમને આ જ પ્રશ્ન તમને સ્ટીલ માટે પણ પૂછી શકે છે. તો સ્ટીલનો જે આન્સર આવશે એમાં તમે કમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવો. ફટાફટ જે મેક્સિમમ સ્ટ્રેન આપણને જોવા મળશે સ્ટીલની અંદરમાં, એની વેલ્યુ કેટલી થશે એ તમે મને કમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફોર હેવીલી રેનફોર્સ સેક્શન ધ વર્કેબિલિટી ઓફ ધ કોન્ક્રીટ વિથઆઉટ વાઇબ્રેશન એક્સપ્રેસ એઝ ધ કમ્પેક્શન ફેક્ટર શુડ બી વોટ? તો હંમેશા જે આપણે હેવીલી જે રેનફોર્સ સેક્શન છે તેના માટેની વર્કેબિલિટી આપણે જે વર્કેબિલિટી માટે જે કમ્પેક્શન ફેક્ટર છે હંમેશા કેટલો હશે? તો હંમેશા વર્કેબિલિટી ફેક્ટર અથવા કમ્પેક્શન ફેક્ટરની આપણે વાત કરીએ તો હંમેશા હશે 0.92 કરતાં વધારે, અથવા 0.92 થી લઈને 0.95 સુધી હશે. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે ડી. હેવીલી રેનફોર્સ સેક્શન માટે કોન્ક્રીટની વર્કેબિલિટી શેમાં માપવામાં આવે? કમ્પેક્શન ફેક્ટરમાં. તો કમ્પેક્શન ફેક્ટરની વેલ્યુ કેટલી? તો કે 0.92 થી લઈને 0.95 અથવા 0.92 થી વધારે. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રેશિયો ઓફ ધ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ધ સ્ટીલ ટુ ધ કોન્ક્રીટ ઇટ ઇઝ નોન એઝ ધી વોટ? તો ફ્રેન્ડ્સ મેં આગળ તમને જણાવી દીધું છે કે રેશિયો છે મોડ્યુલસ ઓફ ધ ઇલાસ્ટિસિટી ઓફ ધ સ્ટીલ ટુ ધ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ કોન્ક્રીટ, એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ મોડ્યુલર રેશિયો. મોડ્યુલર રેશિયો MR ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ ઓફ ધ સ્ટીલ ટુ ધ યંગ મોડ્યુલસ ઓફ ધ કોન્ક્રીટ. સ્ટીલની આપણે જે યંગ મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ કેટલી છે? 2 × 10⁵. એ પણ તમે યાદ રાખો, મેગા પાસ્કલ. બરાબર. અને તમને કોન્ક્રીટની પૂછવામાં આવે, કોન્ક્રીટની તમે મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, અથવા હમણાં આપણે આગળ જોવાના જ છીએ તો ત્યારે તમે સમજી લેજો. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક્સપ્રેશન ફોર modular ratio M equal to 280/3 sigma CBC, where sigma CBC is the permissible compressive stresses due to the bending in a concrete in a Newton per mm square. તો ફ્રેન્ડ્સ આપણને જે એક્સપ્રેશન છે શું બતાવે છે? તો આપણને એક્સપ્રેશન છે બતાવે છે કે પાર્શિયલી ટેકન ઇન્ટુ એકાઉન્ટ ઓર લોંગ ટર્મ ઇફેક્ટ સચ એઝ અ ક્રીપ. તો જ્યારે પણ આપણે જે મોડ્યુલર રેશિયો છે 280/3 સિગ્મા CBC, આ જે વેલ્યુ છે મોડ્યુલર રેશિયોની, એ આપણે જ્યારે પણ આપણે કોન્ક્રીટ કાસ્ટિંગ કરશું ત્યારે આપણે પાર્શિયલી આપણે એકાઉન્ટ કરીએ, પાર્શિયલી લઈએ, જે કાં તો પછી આપણે જે લોંગ ટર્મ ઇફેક્ટ છે શ્રિંકેજ અને ક્રીપ માટે, ત્યારે આપણે એને ધ્યાનમાં લઈએ છીએ. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી વોટ? ધ રાઇટ આન્સર વુડ બી બી. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ રેઝિસ્ટન્સ ઓફર ટુ ધ સ્લીપિંગ ઓફ ધ સ્ટીલ બાર ઇન અ કોન્ક્રીટ ઇઝ ડ્યુ ટુ ધ વોટ? તો ફ્રેન્ડ્સ જે આરસીસીની અંદરમાં જે સ્લીપિંગ ઓફ ધ સ્ટીલ બાર છે અથવા જે રેઝિસ્ટન્સ ઓફર કરવામાં આવે છે સ્લીપિંગ ઓફ ધ સ્ટીલ બાર ઇન અ કોન્ક્રીટ, એ કોના કારણે હોય છે? તો એ કોના કારણે હોય છે? તો કે એડેશન હશે કોન્ક્રીટ અને સ્ટીલ વચ્ચે, તો એના કારણે પણ હોઈ શકે છે. હવે કોન્ક્રીટ અને જે સ્ટીલ છે તે બંનેની વચ્ચે ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ પણ ડેવલપ થશે, તો એના કારણે પણ હોઈ શકે. બીજી એક વસ્તુ કે મિકેનિકલ રેઝિસ્ટન્સ, તો કે જ્યારે પણ આપણું જે બોન્ડિંગ થાય છે ત્યાં મિકેનિકલ રેઝિસ્ટન્સ પણ ડેવલપ થશે. તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે 3 ઓપ્શન આપણા માટે જવાબદાર છે સ્લીપિંગ ઓફ ધ સ્ટીલ બાર ઇન અ કોન્ક્રીટ માટે. તો આપણો રાઈટ આન્સર થઈ જશે ફ્રેન્ડ્સ ડી. ધ રાઈટ આન્સર વુડ બી ડી.
ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજવા જેવો છે કે રેશિયો ઓફ ધ પરમિસિબલ સ્ટ્રેસીસ ઇન અ ડાયરેક્ટ કમ્પ્રેશન એન્ડ બેન્ડિંગ કમ્પ્રેશન ઇઝ ધી વોટ. કોની રેશિયો આપણે પૂછેલો છે? તો કે રેશિયો ઓફ ધ પરમિસિબલ સ્ટ્રેસીસ ઇન અ ડાયરેક્ટ કમ્પ્રેશન એન્ડ બેન્ડિંગ કમ્પ્રેશન. તો એ બંનેનો વચ્ચેનો જે રેશિયો છે એની વેલ્યુ કેટલી થશે? તો ફ્રેન્ડ્સ ખાસ તમે ધ્યાનમાં રાખજો કે એ બંનેનો જે રેશિયો છે એ આપણો થઈ જશે લેસ ધેન 1. તો રેશિયો થઈ જશે આપણો લેસ ધેન 1. તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ એ વુડ બી અવર રાઈટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડાયાગોનલ ટેન્શન ઇન અ બીમ ઇઝ ધી વોટ. તો ડાયાગોનલ ટેન્શન શું છે? તો ડાયાગોનલ ટેન્શન આપણે સમજવું હોય અથવા તો જે ડાયાગોનલ ટેન્શન શું છે એની વ્યાખ્યા આપણે સમજવી હોય તો ઇટ ઇઝ અ ઇન્ક્રીઝ બિલો ધ ન્યુટ્રલ એક્સિસ એન્ડ ડિક્રીઝ એબવ ધ ન્યુટ્રલ એક્સિસ. હંમેશા જે આપણો બીમ છે, બીમની જે ન્યુટ્રલ એક્સિસ છે ત્યાંથી ઉપર ફ્રેન્ડ્સ ઘટે છે અને નીચે છે વધે છે. ઇન્ક્રીઝ બિલો ધ ન્યુટ્રલ એક્સિસ એન્ડ ડિક્રીઝ એબવ ધ ન્યુટ્રલ એક્સિસ. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ? ધ રાઈટ આન્સર વુડ બી સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇફ nominal shear stress tau b exceed design shear reinforcement to be provided as per the IS 456 1978 carrying a shear stress equal to what. તો ફ્રેન્ડ્સ આપણે ખાસ ધ્યાન રાખજો, IS 456 1978 મુજબ કીધું છે. તો જો આપણે 1978 મુજબ તમારે કહેવાનું હોય તો હંમેશા જે શિયર સ્ટ્રેસ ડેવલપ થશે નોમિનલ, એ હંમેશા જે શિયર સ્ટ્રેસ ડેવલપ થશે ટાઉ સી કરતાં કેવું હશે તો કે વધારે હશે. દેટ્સ વાય આપણે શું લખી શકીએ? ટાઉ વી માઇનસ ટાઉ સી. તો રાઈટ આન્સર વુડ બી ધી વોટ? રાઈટ આન્સર વુડ બી સી એઝ પર ધ IS 456 1978. ત્યારબાદ ક્વેશ્ચન આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફોર ધ સ્ટીલ એઝ પર ધ IS 456 1978 મુજબ શું થશે? તો ફ્રેન્ડ્સ હંમેશા આપણને ખબર છે કે જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે સ્ટીલની એની વેલ્યુ થશે 2 × 10⁵ ન્યૂટન પર mm² અથવા તો મેગા પાસ્કલ. આ બંને યુનિટ સરખા જ થશે. તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ બી. શું કામ? તો કે જો આપણે એને કિલો ન્યૂટન પર mm² કન્વર્ટ કરીએ તો આપણો આન્સર બનશે 200 કિલો ન્યૂટન પર mm². તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર બની જશે બી. ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, મિનિમમ પર્સન્ટેજ ઓફ ધ ટેન્શન રેન્ફોર્સમેન્ટ આરસીસી બીમ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો મિનિમમ પર્સન્ટેજ ઓફ ટેન્શન રેન્ફોર્સમેન્ટ ઇન આરસીસી બીમ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો આપણને ખબર છે કે એઝ પર IS 456 2000 મુજબ આપણને મિનિમમ જે રેન્ફોર્સમેન્ટનું ઇક્વેશન છે આપણને આપેલું છે, AS upon B into D it is equal to 0.85 upon F5. તો આપણે જે મિનિમમ પર્સન્ટેજ ઓફ સ્ટીલ રેન્ફોર્સમેન્ટની આપણે વાત કરીએ તો આપણો આન્સર શું બનશે? 0.85 upon F5. ધ રાઈટ આન્સર વુડ બી એ. રાઈટ આન્સર વુડ બી એ. આવા જ પ્રકારના ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાવાના છે, ખાસ નોટ ડાઉન સારી રીતે કરી દેજો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજજો. ધ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર ડેડ લોડ in the load combination of dead load plus wind load it is taken usually as the one. તો તમે વાત કરીએ આપણે IS 456 2000 મુજબ તો ફ્રેન્ડ્સ આપણને ક્રાઇટેરિયા આપણને આપેલો છે કોડની અંદરમાં ડેડ લોડ અને વિન્ડ લોડનું જો આપણે કોમ્બિનેશન જોઈએ તો કેટલું થશે? તો ડેડ લોડ અને વિન્ડ લોડનું જો આપણે કોમ્બિનેશન જોઈએ તો આપણો આન્સર બની જશે 1.5. ધ રાઈટ આન્સર વુડ બી બી. ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, in a working stress design the factor of safety is applied on the what. તો જે વર્કિંગ સ્ટ્રેસ મેથડની અંદરમાં જે ફેક્ટર ઓફ સેફ્ટી છે એ કોના ઉપર આપણે એપ્લાય કરીએ છીએ? તો ખાસ વસ્તુ સમજવા જેવી છે ફ્રેન્ડ્સ. તો આપણે એપ્લાય કરીએ છીએ યીલ્ડ સ્ટ્રેસ ઉપર. આપણે એપ્લાય કરીએ છીએ યીલ્ડ સ્ટ્રેસ ઉપર. તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે બી. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરો કે જે વર્કિંગ સ્ટ્રેસ મેથડ છે WCM વર્કિંગ સ્ટ્રેસ WSM જે વર્કિંગ સ્ટ્રેસ મેથડ છે આ મેથડની અંદરમાં આપણે ફેક્ટર ઓફ સેફ્ટી ક્યાં પ્રોવાઈડ કરીએ છીએ? તો કે મટીરિયલની અંદર. એક વસ્તુ આ ખાસ નોટ ડાઉન કરો તો કે જે મટીરિયલની અંદરમાં આપણે ફેક્ટર ઓફ સેફ્ટી પ્રોવાઈડ કરીએ છીએ એટલે મટીરિયલની સેફ્ટી કઈ થાય? તો કે જો સ્ટીલ માટે યીલ્ડ સ્ટ્રેસ થશે, કોન્ક્રીટ માટે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ થશે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટ્રક્ચર ડિઝાઇન ઓન ધ બેઝિસ ઓફ ધ લિમિટ સ્ટેટ
મેથડ શુડ બી સેટિસ્ફાય ધી વોટ. તો હંમેશા જ્યારે આપણે સ્ટ્રક્ચરને ડિઝાઇન કરીએ છીએ બેઝ ઓન ધ લિમિટ સ્ટેટ મેથડ, તો આપણું જે સ્ટ્રક્ચર છે એ કેની અંદરમાં સેટિસ્ફાય થવું જોઈએ, તો કે સેફ્ટીની અંદરમાં પણ અને સર્વિસિબિલિટીની અંદરમાં પણ. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે સી. તો કે સર્વિસિબિલિટી રિક્વાયરમેન્ટ છે અને જે સેફ્ટી રિક્વાયરમેન્ટ છે બંને ફૂલફિલ થવી જોઈએ. સેફ્ટીની અંદરમાં શું આવશે? તો કે લોડ છે, ટોર્શન છે, શિયર ફોર્સ છે, બેન્ડિંગ મોમેન્ટ છે, આ બધી વસ્તુ આવશે સેફ્ટીની અંદરમાં. સર્વિસિબિલિટીની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ, તો કે વાઇબ્રેશન છે, ક્રેક છે, ફાયર રેઝિસ્ટન્સ છે, આ બધી જ વસ્તુ આપણે કાઉન્ટ કરશું સર્વિસિબિલિટીની અંદરમાં. ડિફ્લેક્શન છે એ પણ તમને સર્વિસિબિલિટીમાં આવશે. જ્યારે લોડ, બેન્ડિંગ મોમેન્ટ, ટોર્શન, શિયર ફોર્સ, આ બધી વસ્તુ આપણે સેફ્ટીની અંદરમાં કાઉન્ટ કરશું. તો આ પણ તમને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી શકે છે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ફેક્ટર ઓફ સેફ્ટી ફોર ધ કોન્ક્રીટ એન્ડ સ્ટીલ ઇન ધ વર્કિંગ સ્ટેટ મેથડ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો ફ્રેન્ડ્સ ઘણો સમજવા જેવો પ્રશ્ન છે. જો તમને ઓપ્શનમાં એક તો આપી લીધું હોય 1.5 અને 1.15, તો ડેફિનેટલી વિદ્યાર્થી મિત્રો એ મિસ્ટેક કરશે. હવે ફ્રેન્ડ્સ આપણે ફેક્ટર ઓફ સેફ્ટી કીધી છે બેઝ ઓન વર્કિંગ સ્ટ્રેસ મેથડ. તો હંમેશા તમારે યાદ રાખવાની છે વર્કિંગ સ્ટ્રેસ મેથડની આપણે વાત કરતા હોય તો હંમેશા કોન્ક્રીટમાં 3 થશે અને આપણે જે સ્ટીલ છે એના માટે 1.8 અરાઉન્ડ થશે અથવા 1.78, બરાબર. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બનશે એ. હવે ફ્રેન્ડ્સ તમને આ જ પ્રશ્ન તમને પૂછેલો હોય ફેક્ટર ઓફ સેફ્ટી ઓફ કોન્ક્રીટ એન્ડ સ્ટીલ બેઝ ઓન લિમિટ સ્ટેટ મેથડ, તો આપણો આન્સર આ થઈ જશે 1.5 અને 1.15. તો એ આપણો આન્સર થશે લિમિટ સ્ટેટ મેથડ માટે. અને WSM માટે આપણે આન્સર વિચારીએ આપણે ફેક્ટર ઓફ સેફ્ટી કોન્ક્રીટ અને સ્ટીલ માટે, તો આપણો આન્સર થઈ જશે 3 અને 1.8. તો આવી જે સિલી મિસ્ટેક છે એક્ઝામમાં ન થાય એનો તમે ખાસ ધ્યાનથી છે એ વિચારજો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એકોર્ડિંગ ટુ વિટની થિયરી અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ ઇટ ઇઝ એઝ્યુમ ટુ બી વોટ. તો જો આપણે વિટની થિયરી મુજબ આપણે વિચારીએ તો અલ્ટિમેટ સ્ટ્રેન્થ અથવા આપણે મેક્સિમમ સ્ટ્રેન્થની વેલ્યુ કેટલી થશે? તો આપણને ખબર છે 0.0035. એને આપણે શું કરીએ તો કે 100 વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણો આન્સર શું બને? 0.35% થશે. તો આ જ વેલ્યુ તમને પર્સન્ટેજમાં પૂછેલી છે. જો તમે મેક્સિમમ સ્ટ્રેન્થ પૂછે કોન્ક્રીટમાં તો આપણો આન્સર તો થઈ જ જશે આ. પરંતુ જો તમે પર્સન્ટેજમાં પૂછે જેવી રીતે આપણે વિટની થિયરી કહીએ છીએ અલ્ટિમેટ સ્ટ્રેન્થ અને કોન્ક્રીટ, તો આપણો આન્સર શું બનશે? આપણો આન્સર બની જશે 0.3. તો આવી રીતે તમને કન્ફ્યુઝ કરવા માટે તમને એક્ઝામમાં ક્વેશ્ચન આવો ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે. પ્રશ્ન એક જ છે કે મેક્સિમમ સ્ટ્રેન્થ કેટલું જોવા મળશે સ્ટીલ અને કોન્ક્રીટમાં. કોન્ક્રીટ માટે 0.0035 અને હમણાં તમે હું આશા રાખું છું કે સ્ટીલ માટેનું તમને મેં કીધેલું હતું કે વેલ્યુ તમે મેક્સિમમ સ્ટ્રેન્થની કોમેન્ટ બોક્સની અંદરમાં લખો, તો એ પણ લખેલી હશે. તો આ જ વસ્તુ તમને ટ્વિસ્ટ કરીને એક્ઝામમાં પૂછી શકે છે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ડિઝાઇન યીલ્ડ સ્ટ્રેસ ઓફ સ્ટીલ એકોર્ડિંગ ટુ IS 456 ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે વાત કરવામાં આવી છે યીલ્ડ સ્ટ્રેસ ઓફ સ્ટીલ એકોર્ડિંગ ટુ IS 456. તો તેની વેલ્યુ કેટલી થશે? તો કે 0.87 FY, 0.87 FY, બરાબર. કોન્ક્રીટ માટે પૂછે તો અલાઉબલ સ્ટ્રેસ અથવા પરમિસિબલ સ્ટ્રેસની વેલ્યુ તો કે 0.44 FCK. હવે ફ્રેન્ડ્સ આ વસ્તુ શું છે 0.87 FY? એને તમે યીલ્ડ સ્ટ્રેસ પણ કહી શકો, અલાઉબલ સ્ટ્રેસ પણ કહી શકો અથવા પરમિસિબલ સ્ટ્રેસ પણ કહી શકો. તો એક્ઝામમાં તમને પ્રશ્ન કોઈ પણ પૂછી શકે યીલ્ડ સ્ટ્રેસ, પરમિસિબલ સ્ટ્રેસ, અલાઉબલ સ્ટ્રેસ. તમને એક વેલ્યુ યાદ હોવી જોઈએ સ્ટીલ માટેની 0.87 FY અને કોન્ક્રીટ માટે યાદ હોવી જોઈએ 0.44 FCK. 0.44 FCK. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર સ્ટીલ. હવે ફ્રેન્ડ્સ જો ખાસ તમે એક્ઝામમાં કંઈ પણ વસ્તુ કીધી ન હોય કે લિમિટ સ્ટેટ મેથડ કે પછી વર્કિંગ સ્ટ્રેસ મેથડ, તો તમારે જે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર જો સ્ટીલ માટે એ 1.15 ટીક કરવાનો છે, કોન્ક્રીટ માટે પૂછે તો કે 1.5 ટીક કરવાનું છે, સ્ટીલ માટે 1.15 અને કોન્ક્રીટ માટે 1.5. જો તમને કોઈ પણ મેથડ છે એ ડિસ્ક્રાઇબ કરેલી ન હોય તો, બરાબર. જો LCM પૂછે તો આ જ વેલ્યુ આવશે, બરાબર. LSM પૂછે લિમિટ સ્ટેટ મેથડ પૂછે તો આ જ આન્સર આવશે અને WSM માટે પૂછે તો કોન્ક્રીટ માટે 3 અને સ્ટીલ માટે 1.8. તો આ વસ્તુ ખાસ ફ્રેન્ડ્સ મિસ્ટેક થાય નહીં. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન ધ લિમિટ સ્ટેટ ડિઝાઇન ઓફ અ કોન્ક્રીટ સ્ટ્રક્ચર ધ સ્ટ્રેન્થ ડિસ્ટ્રીબ્યુશન ઇટ ઇઝ એઝ્યુમ ટુ બી વોટ.
તો હંમેશા ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખજો કે જો તમને કોન્ક્રીટ સ્ટ્રક્ચરનું સ્ટ્રેન ડિસ્ટ્રીબ્યુશન પૂછે તો કેવા પ્રકારનું હશે? સ્ટ્રેન ડિસ્ટ્રીબ્યુશન પૂછે તો કેવા પ્રકારનું હશે? તો કે હંમેશા લિનિયર હશે. તો સ્ટ્રેન ડિસ્ટ્રીબ્યુશન છે આપણને કંઈક આવા પ્રકારનું જોવા મળશે. મેક્સિમમ સ્ટ્રેનની વેલ્યુ કેટલી થશે? 0.0035. અને જે સ્ટીલ માટેની આપણે વાત કરીએ તો મેક્સિમમ સ્ટ્રેન આપણને સ્ટીલમાં કેટલો જોવા મળશે? તો આપણને ખબર છે FY/1.15 પ્લસ 0.002. 0.002 શું છે? તો કે પ્રૂફ સ્ટ્રેન છે. પ્રૂફ સ્ટ્રેન છે એ પણ તમને ખાસ ખબર હોવી જોઈએ. તો કોન્ક્રીટ માટે 0.0035 અને સ્ટીલ માટે FY/1.15 પ્લસ 0.002. તો આપણો જે ગ્રાફ કેવો મળે છે? તો જો લિનિયર મળે છે જો આપણે સ્ટ્રેન પૂછેલું હોય તો. હવે ફ્રેન્ડ્સ આ જ વસ્તુ તમને સ્ટ્રેસ પૂછે તો, સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન પૂછે તો આપણો આન્સર શું આવશે? તો આપણો આન્સર બની જશે પેરાબોલિક અને રેક્ટેન્ગ્યુલર. એ વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખજો, કેમ કે જે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન છે કોન્ક્રીટની અંદરમાં એ આપણને કેવું જોવા મળશે? તો કે રેક્ટેંગલ પર જોવા મળશે ને પછી પેરાબોલિક જોવા મળશે. એટલે કે કોમ્બિનેશન ઓફ ધ રેક્ટેન્ગ્યુલર અને પેરાબોલિક. તો આવા પ્રકારનું કંઈક સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન જોવા મળશે કોન્ક્રીટ સ્ટ્રક્ચરની અંદરમાં. અને મેક્સિમમ સ્ટ્રેસની વેલ્યુ કેટલી હશે? હમણાં જ આપણે આગળ જોઈ ગયા એની વેલ્યુ હશે 0.44 FCK. 0.44 FCK. તો આવી તમામ વસ્તુ તમારે યાદ રાખવાની છે જ્યારે પણ તમે એક્ઝામની જેમાં પ્રિપેરેશન કરીને જાઓ છો ત્યારે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ધ લોડ ટુ બી ટેકન કરેસ્પોન્ડિંગ ટુ લિમિટ સ્ટેટ ઓફ ધ સ્ટ્રેન્થ, ડિફ્લેક્શન એન્ડ ક્રેક વિથ આર રિસ્પેક્ટિવલી વોટ? તો જે વિથ હશે એ રિસ્પેક્ટિવલી કોની હશે? તો કે અલ્ટિમેટ લોડ, વર્કિંગ લોડ અને વર્કિંગ લોડ મુજબ હશે. સ્ટ્રેન્થ આવશે અલ્ટિમેટ લોડે, ડિફ્લેક્શન આવશે વર્કિંગ લોડે અને ક્રેક આવશે વર્કિંગ લોડે. કેમ કે આપણને ખબર છે ફ્રેન્ડ્સ કે જે વર્કિંગ સ્ટ્રેસ મેથડ છે એ કોને ધ્યાનમાં રાખીએ છીએ? કે મટીરિયલની સેફટી જોવે છે. મટીરિયલ છે એ સેફ બનવું જોઈએ. તો તેમાં આપણે વર્કિંગ લોડ આવશે, કેમ કે આપણને ડિફ્લેક્શન અને ક્રેક બંને ક્રાઇટેરિયા કેના છે? તો કે સર્વિસિબિલિટીના છે. તો હંમેશા જે વર્કિંગ સ્ટ્રેસ મેથડ છે એ કોના અંદર સ્ટ્રોંગ હોય છે? તો એડવાન્ટેજ છે આપણે સર્વિસિબિલિટીમાં. અને જે સ્ટ્રેન્થ છે એ કયા ક્રાઇટેરિયામાં આવશે? તો કે સેફટીની અંદરમાં. અને સેફટી કોણ પરફોર્મ કરે છે? તો કે અલ્ટિમેટ લોડ. અલ્ટિમેટ લોડ એટલા માટે ફ્રેન્ડ્સ તમે આન્સર વિચારી શકો છો. સ્ટ્રેન્થ તો અલ્ટિમેટ લોડ, ડિફ્લેક્શન તો વર્કિંગ લોડ અને ક્રેક. હવે ફ્રેન્ડ્સ તમને અહીંયા ઉલટો પણ તમને પૂછી શકે છે. સ્ટ્રેન્થની જગ્યાએ બેન્ડિંગ મોમેન્ટ આપી દઈએ તો પણ અલ્ટિમેટ લોડ આવશે. ડિફ્લેક્શનની જગ્યાએ ફાયર રેઝિસ્ટન્સ આપી દે તો પણ વર્કિંગ લોડ આવશે. તો આવી રીતે તમે કંઈક વિચારીને આન્સર આપવાનો છે. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી for the deflection including the effect due to the creep, shrinkage and temperature occurring after the erection of the partition and application of the finishing as applicable to the floor and roof. It is restricted by what? તો ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી ઓફ ધ ડિફ્લેક્શન ઇન્ક્લુડિંગ. તો આપણું રાઇટ આન્સર શું હશે? તો કે સ્પાન ડિવાઇડ બાય 350. સ્પાન ડિવાઇડ બાય 350 એઝ પર IS 456-2000. IS 456-2000. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે ડી. ધ ડી અવર રાઇટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ધ લિમિટ સ્ટેટ ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર, ધ પાર્શલ સેફ્ટી ફેક્ટર ફોર ધ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ એન્ડ સ્ટીલ. તો આપણે આગળ વાત કરી ગયા છીએ ફ્રેન્ડ્સ કે જો લિમિટ સ્ટેટ તમને પૂછવામાં આવે તો લિમિટ સ્ટેટ મુજબ કોન્ક્રીટની પાર્શલ સેફ્ટી ફેક્ટર, કોન્ક્રીટની પાર્શલ સેફ્ટી ફેક્ટર તો કે 1.5, સ્ટીલ માટે તો કે 1.15, વર્કિંગ સ્ટ્રેસ મેથડ માટે પૂછવામાં આવે તો 3 અને 1.8. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે સી. સી વુડ બી અવર રાઇટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન કેસ ઓફ ધ ફ્રેમ આરસીસી સ્ટ્રક્ચર, ફ્રેમ આરસીસી કન્સ્ટ્રક્શન, ધ ફોર્મ વર્ક ટુ બી રિમૂવ ફર્સ્ટ આર ધી વોટ? તો હંમેશા ફ્રેન્ડ્સ જો આપણે આરસીસી કન્સ્ટ્રક્શન કરતા હોય તો તેવા કેસમાં જે ફોર્મ વર્ક છે એ હંમેશા આપણે સાઇડનું રિમૂવ કરશું. તો કે સાઇડ ઓફ ધ બીમ આપણે સૌથી પહેલાં રિમૂવ કરશું અને પછી ફ્રેન્ડ્સ આપણે બીજા બધા જે બોટમ અથવા ટોપ છે એ આપણે રિમૂવ કરશું. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે સી. સી અવર રાઇટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ પરમિસિબલ કમ્પ્રેસિવ સ્ટ્રેસીસ in a concrete in a bending for M20 grade of concrete it is equal to 7 Newton per mm², then modular ratio equal to 1. તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણને ખબર પડી જવી જોઈએ કે મોડ્યુલર રેશિયો કોની વચ્ચેનો રેશિયો છે? તો કે યંગ મોડ્યુલસ ઓફ ધ સ્ટીલ ટુ ધ યંગ મોડ્યુલસ ઓફ ધી કોન્ક્રીટ. પરંતુ જો અહીંયા તમને કોઈ પણ જે વેલ્યુ આપેલી નથી
હવે ફ્રેન્ડ્સ આપણને જો વેલ્યુ ખબર હોય તો ડાયરેક્ટલી આપણે મૂકી શકીએ, અથવા તો આપણી પાસે મોડ્યુલર રેશિયોનું એક ઇક્વેશન છે, m ઇક્વલ ટુ 280 ડિવાઇડ બાય 3 સિગ્મા CBC. હવે ફ્રેન્ડ્સ આપણી પાસે સિગ્મા આપેલી છે પરમિસિબલ સ્ટ્રેસ, બરાબર, જે આપણને પરમિસિબલ કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે તેની વેલ્યુ આપેલી છે. તો 280 ડિવાઇડ બાય 7 મલ્ટીપ્લાય બાય 7, તો 7 49, તો 280 ડિવાઇડ બાય 49 કરીએ, જેટલો આન્સર આવે એ કંઈ ઓપ્શનમાં આપેલો છે. ઓપ્શનમાં આપણને આપેલો છે 3 × 7 થશે, 3 × પરમિસિબલ થશે, તો 7 × 21 આવશે. એ ખાસ કરેક્શન કરી લેજો, 7 × 21 આવશે. તો 280/21 તમારો આન્સર શું બનશે? કેલ્ક્યુલેટ કરો અને જોઈ શકાશે કે 13.33, 13.33 આપણો આન્સર આવશે. તો આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ બી. આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ બી. હવે ફ્રેન્ડ્સ તમે જે મોડ્યુલર રેશિયો છે એ આપણને ખબર છે કે સ્ટીલ માટેની વેલ્યુ કેટલી છે, તો કે 2 × 10⁵ છે. ડિવાઈડ બાય આપણે જો મોડ્યુલર રેશિયોની વાત કરીએ, મોડ્યુલર રેશિયોની આપણે વાત કરીએ કોન્ક્રીટની, તો 5000 √ FCK થશે. તો FCKની વેલ્યુ પણ આપણને આપેલી છે 20. તો એ રીતે પણ તમે કરી શકો છો, જે રીતે તમને અનુકૂળ લાગે એ રીતે તમે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આપણો આ જે ક્વેશ્ચન છે તેનો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે બી. ત્યાર આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ કે મેક્સિમમ સ્ટ્રેન અલાઉ ઇન રેનફોર્સ કોન્ક્રીટ બીમ. તો આગળ આપણે વાત કરી કે મેક્સિમમ જે સ્ટ્રેન છે, અથવા તો આપણે વિચારી શકાય કે જે રેસ્ટ્રિક્ટેડ સ્ટ્રેન છે કેટલો હશે, તો કે 0.0035. અને ડિસ્ટ્રીબ્યુશનની વાત કરવામાં આવે તો લિનિયર. ડિસ્ટ્રીબ્યુશનની વાત કરવામાં આવે તો લિનિયર. સ્ટીલ માટે કેટલું હશે મેક્સિમમ સ્ટ્રેન? FY/1.15 ES પ્લસ 0.002. FY/1.15 ES પ્લસ 0.002. એ પણ તમે ખાસ યાદ રાખો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજવા જેવો છે, તો ખાસ સમજજો. ધ કેરેક્ટરિસ્ટિક કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ ધ M30 ગ્રેડ ઓફ કોન્ક્રીટ એઝ પર IS 456 ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ કેટલી થશે M30ની? M30ની કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ કેટલી થશે? તો કે 30 થશે. 30 મેગાપાસ્કલ તો ન્યૂટન પર mm². તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે ડી. હવે ફ્રેન્ડ્સ આ જ વસ્તુ અમને M25 માટે પૂછે તો કે આપણને ખબર છે કે 25 જે વેલ્યુ છે શું બતાવે છે? કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ બતાવે છે કોન્ક્રીટની. તો એ તમને વેલ્યુ થશે 30, M30માં 30, M20માં 20, M50માં 50. તો આ રીતે તમારે કંઈક આન્સર આપવાના છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ધ કોન્ક્રીટ કેટલી એઝ્યુમ કરવામાં આવે છે? તો કે આગળ આપણે વાત કરી કે 5000 √ FCK. 5000 √ FCK. હવે ફ્રેન્ડ્સ તમને આ જ પ્રશ્ન તમને ફેરવીને એવો પણ પૂછી શકે કે M25 ગ્રેડ માટે જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે કોન્ક્રીટની કેટલી થશે? તો કે 5000 √ 25. તો આપણો આન્સર શું બનશે? 5000 × 5. તો તમારો આન્સર બની જશે 25000. તમારો આન્સર બની જશે 25000. તો આવી રીતે તમારે કંઈ ક્વેશ્ચન છે આનો આન્સર તમારે એક્ઝામમાં આપવાનો છે. આવા જ પ્રકારના ક્વેશ્ચન તમને વારંવાર પૂછવામાં આવશે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ કોન્ક્રીટ અને સી વોટર શેલ બી એટ લીસ્ટ ખાલી જગ્યા ગ્રેડ ઇન કેસ ઓફ ધ રેનફોર્સ કોન્ક્રીટ. તો ફ્રેન્ડ્સ તમારો જે સી વોટર છે, તો સી વોટર માટે જે RCCનો આપણે ગ્રેડ મિનિમમ કેટલું થશે? RCC માટે જે મિનિમમ ગ્રેડ છે સી વોટર માટે એની વેલ્યુ છે 30, M30. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ ફોર ધ મિક્સ પ્રપોર્શન ફોર FM ઇટ ઇઝ ગિવન બાય ધી વર્ડ. તો ફ્રેન્ડ્સ હંમેશા ટાર્ગેટ મીન સ્ટ્રેન્થનું ઇક્વેશન શું થશે? એઝ પર IS 456 2000. તો આપણે ટાર્ગેટ મીન સ્ટ્રેન્થની વાત કરતા હોય તો એનું ઇક્વેશન થશે FM = FCK પ્લસ 1.65 S. હવે ફ્રેન્ડ S શું બતાવે છે? કે સ્ટાન્ડર્ડ ડેવિએશન બતાવે છે. તો આપણો રાઈટ આન્સર શું હશે? આપણો રાઈટ આન્સર બની જશે બી. બી અવર રાઈટ આન્સર. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજજો. ધ મિનિમમ નંબર ઓફ ધ ડે રિક્વાયર્ડ ટુ સ્ટ્રીપ ઓફ ધ સાઇડ ફોર્મ વર્ક ઓફ ધ RC બીમ આફ્ટર ધ કાસ્ટિંગ ઓફ ધ કોન્ક્રીટ ઇઝ અબાઉટ ધી વર્ક. તો હમણાં આપણે આગળ વાત કરી હતી કે RC બીમ હોય કે કોલમ હોય તો એવા કેસમાં જે આપણું સાઇડ છે બરાબર એ રિમૂવ કરી શકાય છે આફ્ટર એક દિવસે. એક દિવસ પછી આપણે ઇઝીલી રિમૂવ કરી શકાય છે ફોર્મ વર્કને. RC બીમ હોય કે કોલમ ફોર્મ વર્ક હોય.
તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ એ વુડ બી અવર રાઈટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મોડ્યુલર રેશિયો બિટવીન ધ સ્ટીલ એન્ડ એની ગ્રેડ ઓફ ધ કોન્ક્રીટ ઇટ ઇઝ ગિવન બાય ધી વોટ. આગળ આપણે વાત કરી ગયા છે ઇટ ઇઝ ઇક્વલ ટુ 280 ડિવાઈડ બાય 3 સિગ્મા CBC. પરમિસિબલ સ્ટ્રેસ કહેવામાં આવે છે CBC ને. અથવા તમને ઇક્વેશન આ પણ પૂછી શકે યંગ મોડ્યુલસ ઓફ ધ સ્ટીલ ટુ ધ ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધ યંગ મોડ્યુલસ ઓફ ધ સ્ટીલ ટુ ધ યંગ મોડ્યુલસ ઓફ ધી કોન્ક્રીટ. હવે યંગ મોડ્યુલસ ઓફ ધ કોન્ક્રીટની વેલ્યુ કેટલી છે તો કે 5000 અંડર રૂટ ઓફ FCK. FCK શું બતાવે છે કે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ બતાવે છે. તો આ પણ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ફેક્ટર ઓફ સેફ્ટી ફોર ધી વોટ. તો ફ્રેન્ડ્સ ફેક્ટર ઓફ સેફ્ટી કોના માટે હોય છે? ફેક્ટર ઓફ સેફ્ટી કોના માટે હોય છે અથવા કોની કમ્પેરિઝન કરીએ સ્ટીલ અને કોન્ક્રીટની તો આપણો રાઈટ આન્સર શું બને? તો આપણને ખબર જ છે કે જે સ્ટીલ છે તેની અંદરમાં જે ફેક્ટર ઓફ સેફ્ટી ઓછી હોય છે કમ્પેર ટુ કોન્ક્રીટ. હવે ફ્રેન્ડ્સ તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે જો તમે ઇન્ટરવ્યૂની તૈયારી કરો છો કે ફેક્ટર ઓફ સેફ્ટી છે ફ્રેન્ડ્સ એ સ્ટીલની ઓછી છે કમ્પેર ટુ કોન્ક્રીટ. શું કામ? તો કે સ્ટીલ છે ફ્રેન્ડ્સ એક પ્રકારનું કેવું છે તો કે આઇડેન્ટિકલ મટીરિયલ છે. આઇડેન્ટિકલ મટીરિયલ કોને કહેવામાં આવશે તો કે જે મટીરિયલની જે પ્રોપર્ટી છે થ્રુ આઉટ ધ લેન્થ એ સરખી હશે. જ્યારે કોન્ક્રીટ છે ફ્રેન્ડ્સ મિક્સર છે કોની તો કે સિમેન્ટ, સેન્ડ અને જે કોર્સ એગ્રીગેટ છે અને ફ્રેન્ડ્સ આપણે વોટર, આ ચાર વસ્તુનું આપણે મિક્સર છે કોન્ક્રીટ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકાય છે કે જ્યારે સ્ટીલ છે એક જ મટીરિયલનું બનેલું હશે જ્યારે કોન્ક્રીટ છે અલગ અલગ ચાર મટીરિયલથી બને છે. તો આપણે એટલા જ માટે ફ્રેન્ડ્સ જે ફેક્ટર ઓફ સેફ્ટી કોન્ક્રીટની વધારે હોય છે એઝ કમ્પેર ટુ સ્ટીલ. કેટલી હશે ફ્રેન્ડ્સ તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખો એટલે પ્રેક્ટિસ થઈ જાય. કમેન્ટ બોક્સની અંદર લખીને કહો કે ફેક્ટર ઓફ સેફ્ટી અથવા પાર્શિયલ સેફ્ટી ફેક્ટર કોન્ક્રીટ અને સ્ટીલ કેટલી હશે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એઝ પર IS 456-2000 ધ નોમિનલ કોન્ક્રીટ કવર ઇન mm ફોર ધ સિવર ડ્યુરેબિલિટી ઓફ ધ કોન્ક્રીટ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? સિવર ડ્યુરેબિલિટી ઓફ ધ કોન્ક્રીટ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો ફ્રેન્ડ્સ તમે ખાસ એક ચાર્ટ બનાવી લો કે માઇલ્ડ, મોડરેટ, સિવર, વેરી સિવર અને એક્સ્ટ્રીમ. એના માટે તમારે એક ખાસ યાદ રાખવાનું છે 20, 30, 45, 50 અને 75. 20, 30, 45, 50 અને 75. હવે તમને કઈ કેટેગરી લીધી છે તો કે સિવર કેટેગરી. સિવર કેટેગરીમાં આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ એ. આમાં તમને કોઈ પણ આન્સર ક્વેશ્ચન છે તમને એક્ઝામમાં પૂછી શકે છે. માઇલ્ડ માટે 20, મોડરેટ માટે 30, સિવર માટે 45, વેરી સિવર માટે 50 અને જો એક્સ્ટ્રીમ માટે પૂછે તો 75. ઇઝી છે ફ્રેન્ડ્સ. IS 456ના ક્રાઇટેરિયા તમને મેક્સિમમ એક્ઝામમાં પૂછાશે જ. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મિનિમમ ટેન્શન રેન્ફોર્સમેન્ટ ઇન અ બીમ શુડ નોટ બી લેસ ધેન ધી વોટ? તો આપણે આગળ વાત કરી ગયા છે કે જે મિનિમમ ટેન્શન રેન્ફોર્સમેન્ટ છે બીમની અંદરમાં તેની વેલ્યુ કેટલી થશે તો કે AST ડિવાઈડ બાય BD ઇટ ઇઝ ઇક્વલ ટુ 0.85 અપોન F5. F5 શું છે તો કે આપણી પ્રૂફ સ્ટ્રેસ છે, પ્રૂફ સ્ટ્રેસ છે સ્ટીલનું. અને AST શું છે તો કે AST ને આપણે કહીએ છીએ એરિયા ઓફ ધ સ્ટીલ, એરિયા ઓફ ધ સ્ટીલ રેન્ફોર્સમેન્ટ. તો રાઈટ આન્સર વુડ બી A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી ઓર ટર્મિનોલોજી ધ RCC સ્ટેન્ડ ફોર ધી વોટ? તો ફ્રેન્ડ્સ આ તો મને આન્સર કહેવાની પણ જરૂર નથી, તો તમે આન્સર સમજી જ જજો ફ્રેન્ડ્સ, તો હું કહેતો નથી. તો આપણે આગળ જઈએ. હવે ફ્રેન્ડ્સ જો આ ક્વેશ્ચનનો આન્સર ના આવતા હોય ને તો તમે ભણવાનું મૂકી દેજો, બરાબર? તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ છે આપણી સામે ઇન ઇન્ડિયા કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન ફોર ધ RCC ઇઝ કેરી આઉટ બાય યુઝિંગ IS કોડ ઇઝ ધી વોટ? તો ફ્રેન્ડ્સ ઇન્ડિયાની આપણે વાત કરીએ છીએ અને આપણે કયો IS કોડ યુઝ કરીએ છીએ કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન માટે. હવે ફ્રેન્ડ્સ ખાસ તમે ધ્યાનથી સમજજો કે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનની વાત કરી છે તો કોન્ક્રીટ મિક્સ ડિઝાઇન માટેનો કોડ છે 10-262-2009. 10-262-2009. હવે ફ્રેન્ડ્સ ડાયરેક્ટલી RCC જોઈ અને 456 ટીક કરીને ના આવતા ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરશે. અને આ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ RNBની જે અસિસ્ટન્ટ એન્જિનિયર 2019માં લેવાયેલી હતી એક્ઝામ એમાં પ્રશ્ન પૂછાયેલો હતો. ઇવન જે આપણી ઇરિગેશન ડિપાર્ટમેન્ટની 2020માં જે અસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ હતી તેમાં પણ પ્રશ્ન હતો કે કોન્ક્રીટ મિક્સનો IS કોડ કેટલો છે, બરાબર? તો 10-262 છે કોન્ક્રીટ મિક્સ માટે છે. હવે પ્લેન અને રેન્ફોર્સમેન્ટ સિમેન્ટ કોન્ક્રીટ માટેનો જે પ્રેક્ટિસનો કોડ છે એ 456 છે અને 800 IS 800 છે એ સ્ટીલ માટે છે. તો આવી દરેક વસ્તુ ફ્રેન્ડ્સ આપણને ખબર હોવી જોઈએ.
તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એઝ પર IS 456-2000 મિનિમમ રિકમેન્ડેડ ગ્રેડ ફોર ધ કોન્ક્રીટ સ્ટ્રક્ચર. આ પ્રશ્ન તો આવડવો જ જોઈએ ફ્રેન્ડ્સ કે આરસીસી માટેનો મિનિમમ ગ્રેડ કેટલો થશે. તો કે હંમેશા યાદ રાખજો M20 આપણો મિનિમમ ગ્રેડ થશે આરસીસી માટે. અને જો આપણે સી વોટરની વાત કરતા હોય તો આપણો મિનિમમ ગ્રેડ થશે M30. આપણો મિનિમમ ગ્રેડ થશે M30. અને જો આરસીસી માટે યુઝ કરતા હોય નોર્મલ યુઝર્સ માટે તો મિનિમમ ગ્રેડ થશે M20. તો આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ પ્રૂફ સ્ટ્રેસ ઓફ અ હાઈ ટેન્સાઇલ વાયર આર મેઝર ધી વોટ. તો ફ્રેન્ડ્સ હંમેશા પ્રૂફ સ્ટ્રેસ છે હાયર ટેન્સાઇલ વાયરની અંદરમાં એ આપણે મેઝર કરશું ક્યારે? તો કે 0.2% ઓફ ધ રેસિડ્યુઅલ સ્ટ્રેન. રેસિડ્યુઅલ સ્ટ્રેન કોને કહેવામાં આવશે? તો કે ઓલરેડી કંઈક સ્ટ્રેન આપણે જે અંદર જોવા મળે છે જે સ્ટીલની અંદરમાં તેને આપણે કહીએ છીએ રેસિડ્યુઅલ સ્ટ્રેન. હવે ફ્રેન્ડ્સ આપણે પ્રૂફ સ્ટ્રેન અથવા રેસિડ્યુઅલ સ્ટ્રેન બંનેનો મતલબ એક જ થશે. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે એપ્રોક્સિમેટલી વેલ્યુ ઓફ ધ ટોટલ શ્રિંકેજ ઇન અ સ્ટ્રેન ઇન અ કોન્ક્રીટ ફોર ધ ડિઝાઇન ઇટ ઇઝ ટેકન એઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ ટોટલ જે શ્રિંકેજ આપણે કેટલું એઝ્યુમ કરશું? તો આપણે એઝ્યુમ કરશું 0.0003. હવે ફ્રેન્ડ્સ અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક કરશે અને સ્ટ્રેન છે એ આપણે કોન્ક્રીટનું લખીને આવશે 0.0035. પરંતુ જો શ્રિંકેજની આપણે વાત કરીએ તો એની વેલ્યુ થશે એઝ પર IS 456.0003. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ગ્રેડ ઓફ ધ કોન્ક્રીટ જનરલી નોટ યુઝ ઇન ધ રેનફોર્સ કોન્ક્રીટ ઇઝ ધી વોટ. રેનફોર્સ કોન્ક્રીટ ઇઝ ધ વોટ. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે મિનિમમ ગ્રેડ કેટલો હશે? તો કે M20. તો M20 થી જેટલા પણ વધારે ગ્રેડ છે દરેક ગ્રેડ આપણે આરસીસી માટે યુઝ કરી શકાય. પરંતુ M20 કરતાં ઓછા ગ્રેડ હશે એ ક્યારેય પણ આપણે આરસીસી માટે યુઝ કરી શકાશે નહીં. તો આપણે જોઈ શકાય છે M40 યુઝ કરી શકાય, M25 યુઝ કરી શકાય. M20 એ તો આપણો મિનિમમ ગ્રેડ છે જ. તો આપણો એક જ ગ્રેડ વધે છે ફ્રેન્ડ્સ જે આપણે આરસીસી માટે યુઝ કરી શકાય નહીં. તો જો ફ્રેન્ડ્સ લોજિક જુઓ પાછળનો ક્વેશ્ચન પાછળનો લોજિક જુઓ. આવા પ્રકારના ક્વેશ્ચન તમને ક્લાસ 3માં પૂછાશે જ. તમારે પ્રેક્ટિસ કરો તો તમને ખ્યાલ હોવો જોઈએ. એ પણ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે M20 થી વધારે હોવી જોઈએ. તો એટલી વસ્તુ ખ્યાલ હોય તો તમને લોજિક લગાડતા આવડવું જોઈએ કે M20 થી વધારે જેટલા પણ ગ્રેડ છે એ બધા યુઝ થશે, બાકીના ગ્રેડ યુઝ થશે નહીં. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ ઓફ ધ M30 ગ્રેડ concrete with the tolerance factor 2 and the standard deviation 6 is the what. તો ફ્રેન્ડ્સ આગળ આપણે વાત કરી કે ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ છે FM ઇટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આપણને ખબર છે FCK પ્લસ ટોલરન્સ પ્લસ આપણે વિચારી શકાય જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એ. તો ફ્રેન્ડ્સ 30 પ્લસ 2 મલ્ટીપ્લાય બાય 6 તો આપણે 6 દુ 12 પ્લસ 30 કેટલો આન્સર આવશે? આપણો આન્સર આવી જશે 42 મેગાપાસ્કલ. તો રાઈટ આન્સર શું બનશે? તો ટાર્ગેટ મીન સ્ટ્રેન્થનું એક એક્ઝામ્પલ તમે યાદ રાખી શકો છો એ તો FCK પ્લસ 1.65S. પરંતુ જો તમે ટોલરન્સ આપેલી હોય, સ્ટાન્ડર્ડ ડેવિએશન આપેલું હોય તો આપણને ખબર છે કે FCK પ્લસ ટોલરન્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ A. ધ રાઈટ આન્સર વુડ બી A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ કે ધ ફોર્મ્યુલા ટુ યુઝ એસ્ટિમેટ ધ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફ્રોમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. હવે ફ્રેન્ડ્સ તમને જો ટેન્સાઇલ સ્ટ્રેન્થ પૂછવામાં આવે તો 0.7 અંડર રૂટ ઓફ FCK અથવા તો ફ્લેક્ઝરલ સ્ટ્રેન્થ પૂછવામાં આવે તો પણ આપણો આન્સર એ જ થશે 0.7 અંડર રૂટ ઓફ FCK. અને જો કોન્ક્રીટ માટે જો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પૂછવામાં આવે તો ખાસ 5000 અંડર રૂટ ઓફ FCK. આ વેલ્યુ કોના માટે છે? તો કે આપણી યંગ મોડ્યુલસ ઓફ કોન્ક્રીટ માટે છે. પરંતુ તમારે ટેન્સાઇલ સ્ટ્રેન્થ પૂછવામાં આવે તો 0.7 અંડર રૂટ ઓફ FCK આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી સમજજો ધ રેશિયો ઓફ ધ અલ્ટિમેટ ક્રીપ સ્ટ્રેન્થ ટુ ધ ઇલાસ્ટિક સ્ટ્રેન્થ ઇટ ઇઝ નોન એઝ ધી વોટ. તો આપણે આગળ વાત કરી ગયા છે તેને કહેવામાં આવે છે ક્રીપ કોએફિશિયન્ટ. તેને આપણે કહીએ છીએ ક્રીપ કોએફિશિયન્ટ. બરાબર. તો રાઈટ આન્સર વુડ બી બી. IS 456 ની અંદરમાં આપણને આ દરેક વેલ્યુ આપણને આપેલી છે.
યર અને ક્રીપ કોફિશિયન્ટની વેલ્યુ છે ફ્રેન્ડ્સ એ તમે મને જો યાદ હોય તો કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તો M20 ગ્રેડ ઓફ કોન્ક્રીટ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ વોટ. M20 ગ્રેડની વાત કરી છે તો M20 ગ્રેડ માટેનો વેલ્યુ કેટલી થશે તો આપણને બધાને ખબર છે ફ્રેન્ડ્સ કે 1:1.5 જેમ કેટલા થશે તો કે 3. 1:1.5 તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ધ રાઈટ આન્સર વુડ બી સી. 1:3:6 કોના માટે છે તો કે M10 માટે છે. 1:1:2 કોના માટે છે તો કે M25 માટે છે. પછી M20 માટે 1:1.5 અને 1:2:4 કોના માટે છે તો કે M15 માટે છે. તો M10 50 20 25 યાદ રહી જશે બરાબર. દરેક વસ્તુ તમે ખાસ યાદ રાખી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે મોડ્યુલસ ઓફ રિજિડિટી મે બી ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ ધી વોટ. તો ફ્રેન્ડ્સ આપણને વાત કરવામાં આવી છે મોડ્યુલસ ઓફ રિજિડિટી જેને આપણે જી અથવા તો એન તરીકે ઓળખીએ છીએ. તો ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધી વોટ. ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધ શિયર સ્ટ્રેસ ટુ ધ શિયર સ્ટ્રેન. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ શું તો કે આપણો રાઈટ આન્સર બનશે ડી. મોડ્યુલસ ઓફ રિજિડિટી ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ રેશિયો બિટવીન ધ શિયર સ્ટ્રેસ ટુ ધ શિયર સ્ટ્રેન. ધ રાઈટ આન્સર વુડ બી ડી. હવે જો તમને પૂછવામાં આવે ફ્રેન્ડ્સ કે ઓનલી મોડ્યુલસ ઓફ ધી ઇલાસ્ટિસિટી બરાબર. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પૂછવામાં આવે તો ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધ સ્ટ્રેસ ટુ ધ સ્ટ્રેન. સ્ટ્રેસ ટુ ધ સ્ટ્રેન જેને આપણે સિગ્મા ડિવાઇડ બાય એપ્સિલોન તરીકે ઓળખીએ છીએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ ઈ. ઇટ ઇઝ ઇક્વલ ટુ એ યંગ મોડ્યુલસ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે અ સ્ટીલ બાર ઓફ 5 mm is heated from the 51 degrees Celsius to 40 Celsius degree and it is free to expand. The bar will be induced the work. હવે ફ્રેન્ડ એક પ્રકારનો બાર છે. આ બારને 15 ડિગ્રીથી લઈને હું 40 ડિગ્રી સુધી ગરમ કરું છું તો શું થશે. હવે ફ્રેન્ડ્સ જો બાર બંને છેલ્લે ફિક્સ હોય ને તો એ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય. હવે ફ્રીલી એક્સપાન્ડ થશે. હવે ફ્રીલી એક્સપાન્ડ થતો હોય તો કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ ડેવલપ થશે જ નહીં. તો આપણો રાઈટ આન્સર શું બનશે. આપણો રાઈટ આન્સર બની જશે એ. ધ રાઈટ આન્સર વુડ બી એ નો સ્ટ્રેસ જસ્ટ બીકોઝ ઓફ કે ફ્રીલી એક્સપાન્ડ થશે. જો બંને જે છેડા ફિક્સ હોય તો કંઈક સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે. તો આપણો રાઈટ આન્સર શું બનશે. આપણો રાઈટ આન્સર બનશે એ. ફરીથી ફ્રેન્ડ્સ લોજિકલ ક્વેશ્ચન છે. લોજિકલ ક્વેશ્ચન ઉપર તમે ખાસ ધ્યાન આપી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ when the body which is subjected to 3 mutual perpendicular stresses of equal intensity the ratio of the direct stress corresponding to the volumetric strain it is known as the work. તો ફ્રેન્ડ્સ હંમેશા ધ્યાનમાં રાખજો કે ડાયરેક્ટ સ્ટ્રેસ ડિવાઈડ બાય આપણે જો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એને આપણે શું કહીએ છીએ તો એને આપણે કહીએ છીએ બલ્ક મોડ્યુલસ કે. બલ્ક મોડ્યુલસ કે. ધ રાઈટ આન્સર વુડ બી સી. રાઈટ આન્સર વુડ બી સી. મોડ્યુલસ ઓફ રિજિડિટી કોને કહેવામાં આવશે. મોડ્યુલસ ઓફ રિજિડિટી તો કે શિયર સ્ટ્રેસ અપોન શિયર સ્ટ્રેન. યંગ મોડ્યુલસ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. પોઇઝન્સ રેશિયો. પોઇઝન્સ રેશિયો કોને કહેવામાં આવશે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. અને પોઇઝન્સ રેશિયોની વેલ્યુ ખાસ કોન્ક્રીટ માટે કેટલી થશે એ મને કમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવો. કોન્ક્રીટ માટેની પોઇઝન્સ રેશિયોની વેલ્યુ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે પરમિસિબલ સ્ટ્રેસીસ સિગ્મા સીબીસી એઝ પર IS 4564 M20 ગ્રેડ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. હવે ફ્રેન્ડ આપણે જે સિગ્મા સીબીસી છે એ IS 456 M30 M25 M35 આ દરેક ગ્રેડ માટેની વેલ્યુ આપણને આપેલી જ છે. જો આપણે વાત કરીએ M20ની તો આપણો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ 7 ન્યૂટન પર mm². 7 ન્યૂટન પર mm² M20 માટે પરમિસિબલ સ્ટ્રેસીસની વેલ્યુ થશે. રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાસ ત્યાંથી સમજજો. ધ પરમિસિબલ ઓર એપ્રોક્સિમેટલી અલાઉએબલ એક્સિયલ કમ્પ્રેસિવ સ્ટ્રેસ અંડર ધ અર્થક્વેક લોડ કન્ડિશન ઇન અ રેનફોર્સ કોન્ક્રીટ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. હવે ફ્રેન્ડ્સ તમે ખાસ ધ્યાનમાં રાખજો જો અલાઉએબલ જો એક્સિયલ કમ્પ્રેસિવ સ્ટ્રેસ પૂછવામાં આવે નોર્મલી તો તમારો આન્સર થશે 0.44 FCK. પરંતુ જો તમારું અર્થક્વેક રિજિયન માટે જો તમે કાઉન્ટ કરતા હોય તો તમારો આન્સર થઈ જાય 0.33 FCK. જો તમે અર્થક્વેક લોડ કન્ડિશન એપ્લાય કરતા હોય તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. હવે ફ્રેન્ડ્સ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ટીક કરીને આવશે 0.44 FCK ડાયરેક્ટલી અલાઉએબલ એક્સિયલ કમ્પ્રેસિવ સ્ટ્રેસ જોશે એટલે.
પરંતુ જો નોર્મલ કન્ડિશન હોય કે જ્યાં આપણે અર્થક્વેકની જે સંભાવના ઓછી હોય, ઝોન આપણે 2, 3 આપણે વિચારી શકીએ, તો એવા કેસમાં આપણો આન્સર બનશે સી. પરંતુ જો અર્થક્વેક જે હાઈ પ્રોન એરિયા છે, જ્યાં અર્થક્વેક કન્ડિશન વધારે છે, જેવી રીતે કચ્છ રિજન આપણે વિચારી શકીએ, બરાબર, ઝોન 5માં આવશે. આપણા જે ઝોન છે સિસ્મિક, જો ટોટલ આપણે 4 ઝોનની અંદરમાં ડિવાઈડ કરેલા છે, ઝોન 2, 3, 4 અને 5, 2, 3, 4 અને 5. ઝોન નંબર જે 1 અને 2 છે એ બંને મર્જ થઈ ગયા છે 2002માં. ઝોન 1 અને 2 મર્જ થઈ ગયા છે 2002માં. ટોટલ આપણી પાસે જે ઇન્ડિયાના જે સિસ્મિક ઝોન છે 4 ઝોનની અંદરમાં ડિવાઈડ કરેલા છે. જો જેમ ઝોન હાયર હશે એવા કેસની અંદરમાં આપણે જે અલાઉબલ જે કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે તેની વેલ્યુ 0.33 FCK જેટલી લેવામાં આવશે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ કન્સિડર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ એન અંડર રેન્ફોર્સમેન્ટ રેક્ટેન્ગ્યુલર સેક્શન. તો અંડર રેન્ફોર્સ રેક્ટેન્ગ્યુલર સેક્શન માટેનું આપણને ઓપ્શન આપેલા છે. અંડર રેન્ફોર્સ રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે તો આપણે વિચારી શકાય છે કે કોન્ક્રીટ ડેવલપ અલાઉબલ કમ્પ્રેસિવ સ્ટ્રેસ, કોન્ક્રીટ ડેવલપ સ્ટ્રેસ લેસ ધેન અલાઉબલ સ્ટ્રેસીસ, અને સ્ટીલ ડેવલપ અલાઉબલ ટેન્સાઇલ સ્ટ્રેસીસ, અને સ્ટીલ ડેવલપ સ્ટ્રેસીસ વિચ ઇઝ લેસ ધેન ધ અલાઉબલ સ્ટ્રેસીસ. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર શું બનશે? તો આપણે વિચારી શકીએ છીએ કે જે કોન્ક્રીટ છે ડેવલપ કરશે હંમેશા અલાઉબલ સ્ટ્રેસીસ કરતાં ઓછું, તો આપણો આન્સર એક આ બનશે. બીજો આપણો આન્સર શું બનશે? તો કે સ્ટીલ ડેવલપ કરશે અલાઉબલ સ્ટ્રેસીસ અને ટેન્સાઇલ સ્ટ્રેસીસ, તો આપણો આન્સર બનશે સી. તો ફ્રેન્ડ્સ આપણે કયા કયા ઓપ્શન આવશે? તો કે બી અને સી. તો ફ્રેન્ડ્સ સાચા જે ઓપ્શન છે આપણા આન્સર થઈ જશે બી અને સી. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇફ E0 it is equal to A under root of FCK, what is the A? તો આપણને ખબર પડી જ જવી જોઈએ ફ્રેન્ડ્સ કે એ શું બતાવું શું હશે. E0 અથવા EC શું છે? તો EC છે આપણી યંગ મોડ્યુલસ ઓફ ધ કોન્ક્રીટ, અને A ઇન્ટુ અંડર રૂટ ઓફ FCK એનો મતલબ થશે 5000 અંડર રૂટ ઓફ FCK. પરંતુ જો તમને 5000 કે આપણને વેલ્યુ આપેલી જ નથી, બરાબર, આપેલી જ ના હોય તો તમે ડાયરેક્ટલી લઈ શકો છો 5700 એઝ પર IS 456 1978 મુજબ તમારી જે યંગ મોડ્યુલસ કોન્ક્રીટની થશે 5700 અંડર રૂટ ઓફ FCK. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે એઝ પર IS 456 2000 reform 2005 the minimum grade of the concrete with the normal weighted aggregate of 20 mm nominal mix size the specified to the severe exposure condition. હવે સિવર એક્સપોઝર કન્ડિશન માટેનો જે મિનિમમ ગ્રેડ કેટલો થશે? મિનિમમ ગ્રેડ થશે એઝ પર ધ 2005ની અંદરમાં જે એમેન્ડમેન્ટ આવેલું હતું આ એમેન્ડમેન્ટ મુજબ આપણો સિવર એક્સપોઝર કન્ડિશન માટેનો જે મિનિમમ ગ્રેડ થશે M30. આપણો મિનિમમ ગ્રેડ થશે M30. હવે M30 ફ્રેન્ડ્સ આપણે જે સી વોટર માટે પણ છે, સી વોટર માટે પણ આપણો ગ્રેડ થશે M30 અને M20 છે કોના માટે છે? તો કે આરસીસી માટેનો મિનિમમ ગ્રેડ છે. આ બધી જ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મેક્સિમમ કમ્પ્રેસિબલ સ્ટ્રેન ઇન અ કોન્ક્રીટ એક્સેલ કમ્પ્રેશન ઇટ ઇઝ ટેકન એઝ ગિવન. જો આપણે કોની વાત કરી છે? તો કે કોન્ક્રીટની વાત કરી છે, અને કેવું કીધું છે? તો કે એક્સેલ કમ્પ્રેશન કીધું છે. હવે એક્સેલ કમ્પ્રેશનની વાત કરીએ તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે 0.002 અવર રાઇટ આન્સર. તો રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ એકદમ આપણે ઇઝી કહી શકાય ને આવા પ્રકારનો ક્વેશ્ચન તો 110% ક્લાસ 3ની એક્ઝામમાં હશે કે વેટ પર મીટર ઓફ 22 mm ડાયામીટર ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? 22 mm ડાયામીટર ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો હવે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન કહો કે જે વેટ પૂછેલો છે તો વેટ પર મીટર કેટલો થશે? તો આપણને ખબર પડી જાય એના માટેનું ઇક્વેશન d²/162. હવે ડી કેટલા આપેલા છે? તો કે 22નો વર્ગ ડિવાઈડ બાય 162. હવે તમે આને સોલ્વ કરો તો તમને આન્સર કેટલો મળે છે? એ તમારો આન્સર નિયર અબાઉટ હશે 3 અથવા 2.98 kg. આ આન્સર હંમેશા આપણને મળશે 2.98 kg. d²/162 હંમેશા આપણને આન્સર મળશે કેજીની અંદર. તો કેજી પર મીટર લેન્થ આપણે વિચારીએ તો 22 માટેનો જો ડાયામીટર હોય તો આપણો વેટ થશે પર મીટર 2.98. ધ રાઇટ આન્સર વુડ બી બી.
ત્યારબાદ ક્વેશ્ચન આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ટર્મ કેરેક્ટરિસ્ટિક લોડ means that the value of the load which has a x percentage probability of should not be exceed during the life of the structure where the x it is equal to 1. તો ફ્રેન્ડ્સ જો આપણે કેરેક્ટરિસ્ટિક લોડની વાત કરતા હોય તો પ્રોબેબિલિટી આપણે વિચારી શકાય કે આખા થ્રુ આઉટ લાઈફ દરમિયાન જે લોડ છે એ કેટલા પર્સન્ટેજથી વધારે થવો જોઈએ નહીં, કેટલા પર્સન્ટેજથી વધારે થવો જોઈએ નહીં, પ્રોબેબિલિટી એનાથી વધારે થવી જોઈએ નહીં. તો આપણો રાઇટ આન્સર શું હશે ફ્રેન્ડ્સ? તો કે 95%. 95%થી વધારે થવું જોઈએ નહીં. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. IS 456ની અંદરમાં જ ક્રાઇટેરિયા આપણને આપેલા છે અને એ જ ક્રાઇટેરિયાની આપણે વાત કરીએ છીએ. તો આપણે જે થ્રુઆઉટ જે સ્પાન ઓફ ધ લાઈફ છે સ્ટ્રક્ચરનું તેના 95% આપણે જે કેરેક્ટરિસ્ટિક લોડ છે વધારે હોવો જોઈએ નહીં. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ક્રીપ સ્ટેન ઇઝ ધી વોટ. તો ક્રીપ સ્ટેન છે ઇટ ઇઝ અ કોઝ ડ્યુ ટુ ધ વોટ? ઇટ ઇઝ કોઝ ડ્યુ ટુ ડેડ લોડ. અને જે ક્રીપ છે ફ્રેન્ડ્સ એ આપણે લોંગ ટર્મ ઇફેક્ટ છે, લોંગ ટર્મ ઇફેક્ટ છે. તો આપણે કહી શકાય છે કે કોઝ ડ્યુ ટુ ડેડ લોડ ઓનલી ઇટ ઇઝ નોન એઝ અ ક્રીપ સ્ટેન. અને ક્રીપ કોએફિશિયન્ટ કોને કહેવામાં આવશે? તો ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધ અલ્ટિમેટ ક્રીપ સ્ટેન ટુ ધ ઇલાસ્ટિક ક્રીપ સ્ટેન. તો તેને આપણે કહીએ છીએ ક્રીપ કોએફિશિયન્ટ. તો આ પણ વસ્તુ તમે ખાસ છે એ યાદ રાખી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ defined as the compressive strength below which should not be more than the word. હવે ફ્રેન્ડ્સ તમને જો પૂછવામાં આવે કેરેક્ટરિસ્ટિક જે સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ છે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એ તમારા કેટલા પર્સન્ટેજથી વધારે ફેલ થવી જોઈએ નહીં, કેટલા પર્સન્ટેજથી વધારે ફેલ થવી જોઈએ નહીં. તો આપણો આન્સર આવશે 5%. અને થ્રુઆઉટ જે લાઈફ સ્પાન છે સ્ટ્રક્ચરનું તેના સ્ટ્રક્ચરની અંદર જે કેરેક્ટરિસ્ટિક લોડ છે એ 95%થી વધારે થવો જોઈએ નહીં, 95%થી વધારે થવો જોઈએ નહીં. અને સ્ટ્રેન્થ છે એ 5% છે એ ફોલ થવી જોઈએ નહીં. તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે તમને ખાસ ખબર હોવી જોઈએ, 95% અને 5%. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ફોર ધ કોન્ક્રીટ એઝ પર IS 456. તો 1.5 કોન્ક્રીટની વાત કરી છે, 1.15 ફોર સ્ટીલ આવશે, 1.15 ફોર સ્ટીલ આવશે એ પણ આપણને ખબર હોવી જોઈએ. WSM મુજબ આપણે આન્સર શું હશે? WSM માટે કોન્ક્રીટ માટે વાત કરીએ તો કોન્ક્રીટ માટે 3 અને સ્ટીલ માટે આવશે 1.8. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર હેઝ ટુ બી કન્સ્ટ્રક્ટેડ અલોંગ ધ સી કોસ્ટ. ધ મિનિમમ ગ્રેડ ઓફ ધ કોન્ક્રીટ શુડ બી યુઝ એઝ પર IS 456-2000. ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો ફ્રેન્ડ્સ આપણે સી કોસ્ટ કીધું છે અથવા સી વોટર પણ કહીએ. તો આવા કેસની અંદરમાં આપણો મિનિમમ ગ્રેડ કેટલો થશે? તો કે M30 થશે, M30 થશે એ પણ તમે ખાસ યાદ રાખો. અને આપણે જે સીવર કન્ડિશન છે બરાબર, સીવર કન્ડિશન એમાં પણ આપણો ગ્રેડ થશે M30. તો રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ વાઇલ ધ ડિઝાઇનિંગ ફોર ધ સ્ટીલ કોલમ ઓફ ધ FE 250 grade a base plate resting on the concrete pedestal of M20 grade, the bearing strength of the concrete in a limit state method of designing as per the IS 456 it is equal to what? હવે ફ્રેન્ડ આપણને ગ્રેડ કેટલો આપેલો છે? તો આપણી પાસે ગ્રેડ છે M20. તો આપણને બધાને ખબર છે કે જે પરમિસિબલ જે સ્ટ્રેન્થ છે, પરમિસિબલ જે સ્ટ્રેસ છે એ કેટલું થશે? તો પરમિસિબલ સ્ટ્રેસની આપણે વાત કરીએ તો બેરિંગ સ્ટ્રેન્થની આપણે વાત કરીએ તો આપણને ઇક્વેશન ખબર છે 0.44 FCK, 0.44 FCK. તો તમે મલ્ટીપ્લાય કરો 0.44 ઇન્ટુ 20. આપણો આન્સર શું બનશે? આપણો આન્સર મળશે નિયર અબાઉટ 9. તો આપણે રાઇટ આન્સર શું થશે? આપણો રાઇટ આન્સર બની જશે સી. ધ સી વુડ બી અવર રાઇટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ફ્લેક્સ્યુરલ ટેન્સાઇલ સ્ટ્રેન્થ of M20 grade of concrete, the Newton per mm square as per IS 456 it is equal to what? તો આપણને ખબર છે ફ્લેક્સ્યુરલ ટેન્સાઇલ સ્ટ્રેન્થ પૂછે તો એનો આન્સર શું થશે? તો કે 0.7 અંડર રૂટ ઓફ FCK. FCK ની વેલ્યુ આપણને કીધી છે 25 નું સ્ક્વેર રૂટ ઓફ કાઢો તો આન્સર આવશે 5. તો 5 મલ્ટીપ્લાય બાય 0.7. આપણો આન્સર શું બનશે? 5 મલ્ટીપ્લાય બાય 7. તો આપણો આન્સર શું બનશે? 3.5 મેગા પાસ્કલ અથવા ન્યૂટન પર mm સ્ક્વેર. તો આપણો રાઇટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ એ. તો એ વુડ બી અવર રાઇટ આન્સર.
હવે ફ્રેન્ડ્સ આ જ વસ્તુ તમને જો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ કોન્ક્રીટ પૂછે તો આપણને ખબર છે કે 5000 અંડર રૂટ ઓફ એફ સી કે 25નું સ્ક્વેર રૂટ ઓફ નીકાળીએ તો 5 આવશે, 5 મલ્ટીપ્લાય બાય 5000 તો આપણો આન્સર આવશે 25,000 ન્યૂટન પર એમ સ્ક્વેર અથવા તો મેગા પાસ્કલ. તો આ વસ્તુ પણ ખાસ તમે યાદ રાખો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર IS 456-2000 recommended to provide the certain minimum steel in an RCC beam for the work. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે મિનિમમ જે રેન્ફોર્સમેન્ટ છે RCC બીમમાં એની વેલ્યુ કેટલી થશે એઝ પર IS 456 તો કે AS upon BD ઇટ ઇઝ ઇક્વલ ટુ 0.85 upon F5. હવે ફ્રેન્ડ્સ એનું કારણ શું છે કે મિનિમમ સ્ટીલ આપણે પ્રોવાઈડ કરીએ છીએ તો કે અવોઇડ રપ્ચર ઓફ ધ કોન્ક્રીટ ઇન કેસ ઓફ ધ ફ્લેક્સર ફેલર. તો કે જે બીમનું જે ફ્લેક્સર ફેલર ના થાય એટલા માટે આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ તો કે મિનિમમ સ્ટીલ પ્રોવાઈડ કરીએ છીએ. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ શું? આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ ઇન અ લિમિટ સ્ટેટ એપ્રોચ ઓફ અ ડિઝાઇન ઓફ ધ RC સ્ટ્રક્ચર ધ સ્પેસિંગ ઓફ ધ મેઇન રેન્ફોર્સમેન્ટ બાર પ્રાઇમરીલી કંટ્રોલ બાય ધી વર્ડ. તો ફ્રેન્ડ્સ જે આપણા સ્પેસિંગ છે બિટવીન ટુ ઇન્ડિવિજ્યુઅલ બાર તો એ શું કંટ્રોલ કરતા હશે? કઈ સર્વિસિબિલિટી છે એ કંટ્રોલ કરશે? તો આપણો રાઈટ આન્સર થશે ક્રેકિંગ. તો જે મિનિમમ જે સ્પેસિંગ આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે ટુ પ્રિવેન્ટ ધ ક્રેકિંગ, બરાબર, જે મેઇન રેન્ફોર્સમેન્ટ વચ્ચેનું જે મિનિમમ જે ઇન્ડિવિજ્યુઅલ બાર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, જે સ્પેસિંગ છે આપણે પ્રોવાઈડ કરીએ છીએ ટુ પ્રિવેન્ટ ક્રેકિંગ. ધ રાઈટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે RC સ્ટ્રક્ચર વિચ ઓફ ધ ફોલોઈંગ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ એપ્લાઇડ લોડ. તો એપ્લાઇડ લોડના કોના જે ઇન્ડિપેન્ડન્ટ હશે, સ્વતંત્ર હશે? તો આપણી પાસે ઓપ્શન છે ઇલાસ્ટિક સ્ટ્રેન, ક્રીપ સ્ટ્રેન, ડ્રાઇંગ શ્રિંકેજ સ્ટ્રેન અને કાર્બોનેશન શ્રિંકેજ. તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ તો આપણે વિચારી શકાય છે કે જે ઇન્ડિપેન્ડન્ટ છે એપ્લાઇડ લોડ જો લાગેલા હોય એનાથી ઇન્ડિપેન્ડન્ટ છે ડ્રાઇંગ શ્રિંકેજ સ્ટ્રેન છે અને કાર્બોનેશન શ્રિંકેજ છે. કેમ કે આપણને ખબર છે કે જ્યારે સિમેન્ટ અને વોટર બંનેનું જે મિક્સર થશે તેને કારણે કેમિકલ રિએક્શન ટેક પ્લેસ થશે. આ કેમિકલ રિએક્શનને કારણે પણ થોડું ઘણું શ્રિંકેજ અને ક્રેકિંગ જોવા મળતું હોય. એ ઇન્ડિપેન્ડન્ટ હોય છે લોડથી, એટલા માટે એક તો આવશે કાર્બોનેશન. અને સમય જશે ફ્રેન્ડ્સ તો કે જે સમય જતાં જે સ્ટીલ કોન્ક્રીટ છે હાર્ડન બનશે તો તેવા કેસની અંદરમાં આપણને ડ્રાઇંગ શ્રિંકેજ મળી શકે. જ્યારે આપણે ઇલાસ્ટિક સ્ટ્રેન છે અને ક્રીપ સ્ટ્રેન છે બંને લોડ ઉપર ડિપેન્ડ કરે છે. અને આપણને ખબર છે કે ક્રીપ સ્ટ્રેન છે કોના ઉપર ડિપેન્ડ કરે છે તો કે ડેડ લોડ ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ. તો આવી વસ્તુ તમને ખાસ કન્સેપ્ચ્યુઅલી તમને પૂછી શકે છે. હવે આ પ્રકારના જે ફંડામેન્ટલ્સ તમને ક્લિયર નહીં હોય તો ગમે તેટલું તમે રીડિંગ કરેલું હશે તો પણ તમારું નિષ્ફળ જ જશે. એટલા જ માટે તમને હું ભાર મૂકું છું કે ફંડામેન્ટલ ક્લિયર કરો. ફંડામેન્ટલ તમારા એકદમ ક્લિયર હશે, કોઈ પણ ક્વેશ્ચન આવશે તમારા તર્ક લોજિકથી તમે આન્સર આપી શકશો. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વિલ બી ધી મિનિમમ યીલ્ડ સ્ટ્રેન્થ FE 500 સ્ટીલ યુઝ એઝ અ રેન્ફોર્સમેન્ટ. તો FE 500 માટે જે મિનિમમ યીલ્ડ સ્ટ્રેન્થ અથવા પ્રૂફ સ્ટ્રેન્થની વેલ્યુ કેટલી થશે? તો ખાસ મિત્રો ધ્યાન રાખો 500, FE 500 માટે 500, FE 250 માટે 250, FE 415 માટે FE 415. The right answer would be this question is B. Right answer would be B. ત્યારબાદ ક્વેશ્ચન આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે એકોર્ડિંગ ટુ ધ બેઝિક કન્સિડરેશન ઓફ અ વર્કિંગ સ્ટ્રેસ મેથડ for the reinforced concrete design, the stress strain diagram or stress strain relationship of the steel and concrete under the working load it is taken as the word. તો ફ્રેન્ડ્સ આપણો જે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે કોન્ક્રીટ અને સ્ટીલ વચ્ચેનો જે આપણે જો વર્કિંગ સ્ટ્રેસ મેથડથી કરતા હોય બેઝિક કન્સિડરેશન હોય તો આપણો જે ગ્રાફ છે કેવા પ્રકારનું મળશે? પેરાબોલિક હશે, લોગેરિથમિક હશે, ક્વાડ્રેટિક હશે કે પછી લિનિયર હશે? તો ફ્રેન્ડ્સ આપણો આન્સર શું થશે? તો કે હંમેશા લિનિયર થશે, ફ્રેન્ડ્સ લિનિયર થશે, રાઈટ. તો આપણે જોઈ શકાય છે કે લિનિયર આપણો થશે. શું કામ ફ્રેન્ડ્સ? તો એક વસ્તુ ખાસ સમજો કે જો આપણે સ્ટીલનો આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ડ્રો કરીએ તો કંઈક આવા પ્રકારનો ડ્રો થશે. હવે ફ્રેન્ડ્સ વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં થશે શું? એક વસ્તુ ધ્યાન રાખો કે વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં જે આપણી જે યીલ્ડ સ્ટ્રેન્થ છે વર્કિંગ સ્ટ્રેસ મેથડમાં એ ક્યાં સુધી કન્સિડર કરવામાં આવશે? તો કે જ્યાં સુધી સ્ટ્રેસ છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે સ્ટ્રેન સુધી, ત્યાં સુધી, બરાબર. તો આટલો પોર્શન જ આપણે જે વર્કિંગ સ્ટ્રેસમાં કન્સિડર કરીએ છીએ. ધેટ્સ વાય આપણો જે પોર્શન થશે
સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ વર્કિંગ સ્ટ્રેસમાં એ કેવો થશે તો કે લિનિયર થશે. બરાબર. શું કામ તો કે મટીરિયલની જે યીલ્ડ સ્ટ્રેન્થ છે ભલે 415 હોય કે કંઈથી આપણને 415 આપણે બ્રેક થતું હોય છતાં પણ આપણે જે વર્કિંગ સ્ટ્રેસ આપણે કેટલી કન્સિડર કરશું તો કે સિગ્મા વિચ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ એપ્સાઇલોન. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચન આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નોમિનલ કવર ટુ રીબાર ઇન અ રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ એક્સપોઝ ટુ વેરી સિવર કન્ડિશન ઇટ ઇઝ ઇક્વલ ટુ 1. તો ફ્રેન્ડ્સ મેં તમને એક ટેબલ તમને ખાસ કીધું હતું IS 456 મુજબ. IS 456 મુજબ તમને એક ટેબલ કીધું હતું માઇલ્ડ, મોડરેટ, સિવર, વેરી સિવર અને એક્સ્ટ્રીમ. તો તમારે યાદ રાખવાનું છે 20, 30, 40, 50 અને 75. તો તમે જુઓ વેરી સિવર કન્ડિશન માટે તમારું નોમિનલ જે કવર છે એ કેટલું થશે? નોમિનલ કવર વેરી સિવર કન્ડિશન માટે થશે તમારું 50. તો રાઇટ આન્સર વુડ બી ડી. ધ રાઇટ આન્સર વુડ બી ડી. હવે ફ્રેન્ડ્સ તમને માઇલ્ડ માટે પૂછવામાં આવે તો તમારો આન્સર થશે 20, મોડરેટ માટે 30, સિવર માટે 45 અને એક્સ્ટ્રીમ માટે 75. કોઈ પણ તમને ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી શકે છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે કોન્ક્રીટ એક્સપોઝ ટુ સિવર ફ્રીઝિંગ થોઈંગ કન્ડિશન શેલ બી ક્લાસિફાઈ એઝ ધ એક્સપોઝ ટુ ધ વોટ. તો ફ્રેન્ડ્સ જે આપણી કોન્ક્રીટ એક્સપોઝ છે એ થશે ફ્રીઝિંગ અને થોઈંગ કન્ડિશન. તો એ શેમાં આવશે? તો આપણી પાસે 5 કન્ડિશન છે માઇલ્ડ, મોડરેટ, સિવર, વેરી સિવર ને એક્સ્ટ્રીમ. તો કઈ કન્ડિશન થશે? તો ફ્રેન્ડ્સ થશે વેરી સિવર. વેરી સિવરની અંદરમાં જે કન્ટિન્યુઅસલી કોન્ટેક્ટ થશે ફ્રીઝિંગ થોઈંગનો કોન્ક્રીટ સરફેસનો એને આપણે વેરી સિવર કન્ડિશનમાં આપણે કેટેગરાઇઝ કરીએ છીએ. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી. ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન ખાસ ધ્યાનથી સમજજો. ઇફ ધ રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ધ સ્ટ્રક્ચર ઇન વિચ ધ માર્ક ચેન્જીસ ઇન અ પ્લાન ડાયમેન્શન ટેક પ્લેસ abruptly shall be provided within the word. તો ફ્રેન્ડ્સ આપણો રાઇટ આન્સર શું થશે? આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ શું તો કે આપણો બનશે રાઇટ આન્સર એક્સપાન્શન જોઈન્ટ. તો એક્સપાન્શન જોઈન્ટ એઝ પર IS 456 50 મીટરથી વધારે હોય ત્યાં આપણે શું પ્રોવાઈડ કરશું તો કે એક્સપાન્શન જોઈન્ટ પ્રોવાઈડ કરશું. તો એ પણ તમે ખાસ યાદ રાખો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર અ મેકિંગ રેન્ફોર્સમેન્ટ સિમેન્ટ કોન્ક્રીટ ધ pH ઓફ ધ વોટર રિસ્ટ્રિક્ટેડ ટુ મિનિમમ ધી વોટ. તો ફ્રેન્ડ્સ જે આપણે કોન્ક્રીટિંગ માટે જે વોટર યુઝ કરી છે તેની pH કેટલી હશે? તો એની હંમેશા pH આપણે મેન્ટેન કરીએ છીએ 6 અથવા 6 થી 8ની વચ્ચે. તો રાઇટ આન્સર શું હશે? તો કે રાઇટ આન્સર વુડ બી 6 એટલે કે A. ધ રાઇટ આન્સર વુડ બી A. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે અ હાયર મોડ્યુલસ રેશિયો વિચ મીન્સ વોટ. તો આગળ આપણે વાત કરી ગયા છે કે જો હાયર મોડ્યુલર રેશિયો હોય એનો મતલબ શું થશે? એનો મતલબ થશે કે જે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે કોન્ક્રીટની એ ઓછી હશે. બરાબર. આગળ આપણે જોઈ ગયા હતા કે જે સ્ટીલની જે ગ્રેડ છે અથવા તો જે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અથવા યંગ મોડ્યુલસ છે સ્ટીલની એ વધારે હશે કમ્પેર ટુ કોન્ક્રીટ. તો કોન્ક્રીટની ઓછી હશે, સ્ટીલની વધારે હશે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી બી. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાસ ધ્યાનથી સમજજો કે મિનિમમ ક્લિયર કવર ટુ મેન સ્ટીલ બાર ઇન અ સ્લેબ, બીમ, કોલમ અને ફૂટિંગ. હવે ફ્રેન્ડ્સ તમને જનરલી શું થતું હતું અત્યાર સુધી તો કે અત્યાર સુધી તમને ક્વેશ્ચન એવા પ્રકારના પૂછવામાં આવતા હતા કે સ્લેબ માટેનું મિનિમમ કવર કેટલું થશે, બીમ માટે જે ક્લિયર કવર છે અથવા નોમિનલ કવર છે કેટલું થશે. પરંતુ આવા પ્રકારના ક્વેશ્ચન હવે પૂછાશે કે એક સાથે તમને સ્લેબ, બીમ, કોલમ અને ફૂટિંગ દરેકનું પૂછી લે. તો આપણને યાદ હોવું જોઈએ દરેક વેલ્યુ. તો આપણને ખબર છે સ્લેબ માટે ફ્રેન્ડ્સ, બીમ માટે તો સ્લેબ માટે તમે 20 પણ લઈ શકો અથવા 15 પણ લઈ શકો. બીમ માટે ફ્રેન્ડ્સ 25, કોલમ માટે 40 અને ફૂટિંગ માટે 75. તો આવો કોઈ ઓપ્શન છે તો કે યસ, ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે અ સર્ટેન RCC સ્ટ્રક્ચર હેઝ ટુ બી કન્સ્ટ્રક્ટેડ along the sea coast and will be exposed to sea water spray. So what is the exposure condition according to the IS 456-2000? તો ફ્રેન્ડ્સ આગળ આપણે વાત કરી ગયા હતા કે જે કોન્ક્રીટ સરફેસ છે એક્સપોઝ થશે સી કોસ્ટ એરિયા અથવા કન્ટિન્યુઅસલી ફ્રીઝિંગ અને થ્રોઈંગ થશે તો એને આપણે વેરી સિવર કન્ડિશનમાં આપણે એક્સપોઝ કરેલું હતું. હવે ફ્રેન્ડ્સ આપણો જે જોઈ શકાય છે કે વોટ ઇઝ ધ એક્સપોઝર કન્ડિશન થશે કે જે સી વોટર છે સ્પ્રે થતો હોય. હવે સી વોટર સ્પ્રે થતો હોય તો એવા કેસમાં આપણો આન્સર શું બનશે? આપણો આન્સર બની જશે ફરીથી વેરી સિવર. કેમ કે આપણને ખબર છે કે કન્ટિન્યુઅસલી
ફિઝિંગ અને થ્રોઈંગ જોવા મળશે આપણને વેરી સિવિયર કન્ડિશનમાં. વેરી સિવિયર કન્ડિશનમાં આપણે નોમિનલ કવરની સાઇઝ કેટલી હશે તો કે 50 હશે. એ પણ આપણે આગળ વાત કરી ગયા. હવે મને કમેન્ટ બોક્સની અંદર એ લખીને જણાવો કે વેરી સિવિયર કન્ડિશનમાં મિનિમમ ગ્રેડ કેટલો થશે. મિનિમમ ગ્રેડ કેટલો થશે એ મને તમે ખાસ કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટ ઓર કન્ડિશન ફોલ્સ ધ અંડર ધ લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી એઝ પર IS 456. હવે ફ્રેન્ડ્સ આપણને વાત કરી છે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટીની. તો મેં તમને આગળ વાત કરી હતી કે જે સર્વિસિબિલિટીની વાત કરીએ તો તમને એની અંદરમાં આવશે ક્રેકિંગ, વાઇબ્રેશન, ડિફ્લેક્શન, ફાયર રેઝિસ્ટન્સ. આ બધી વસ્તુ શેમાં આવશે તો કે સર્વિસિબિલિટીમાં. તો આપણે ઓપ્શનમાં એ જ ઓપ્શન છે કે ફ્લોર વાઇબ્રેશન. તો એ શેમાં આવશે તો કે સર્વિસિબિલિટીમાં. તો રાઇટ આન્સર વુડ બી એ. જ્યારે લાઈવ લોડ છે, લોસ ઓફ ધ ઇક્વિલિબ્રિયમ ઓફ ધ સ્ટ્રક્ચર છે, સ્કેફોલ્ડિંગ ઓફ ધ સ્ટ્રક્ચર છે, બધી વસ્તુ આપણે શેમાં આવશે તો કે સેફ્ટીની અંદરમાં. તો રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મોડ્યુલસ ઓફ રપ્ચર ઓફ ધ કોન્ક્રીટ ઇટ ઇઝ અ મેજર ધી વોટ. તો હંમેશા એ શું માપશે તો કે ફ્લેક્ઝરલ ટેન્સાઇલ સ્ટ્રેન્થ માપશે. ફ્લેક્ઝરલ ટેન્સાઇલ સ્ટ્રેન્થ માપશે. તો રાઇટ આન્સર વુડ બી એ. ધ રાઇટ આન્સર વુડ બી એ. અને ફ્લેક્ઝરલ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટની વેલ્યુ તો કે 0.7 અંડર રૂટ ઓફ FCK. 0.7 અંડર રૂટ ઓફ FCK. ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ડિવિજ્યુઅલ વેરિએશન બિટવીન ધ ટેસ્ટ સ્ટ્રેન્થ ઓફ ધ સેમ્પલ શુડ નોટ બી મોર દેન ધી વોટ. તો કે હંમેશા જે ટેસ્ટ આપણે સેમ્પલ લઈએ છીએ ઇન્ડિવિજ્યુઅલી કેટલું એની અંદરમાં વેરિએશન આપણે જોવા મળતું હોય છે અને એનાથી વધારે ન હોવું જોઈએ. તો ખાસ મિત્રો યાદ રાખો ±15% ઓફ ધ એવરેજ. ±15% ઓફ ધી એવરેજ. ધ રાઇટ આન્સર વુડ બી સી. ધ રાઇટ આન્સર વુડ બી સી. અને એક વસ્તુની આપણે વાત કરી હતી 95%. એનો આન્સર શું આવતો હતો? કયા ક્વેશ્ચનનો આન્સર 95 આવતો હતો? તો કે જે કેરેક્ટરિસ્ટિક લોડ છે થ્રુ આઉટ જે લાઈફ સ્પાન છે સ્ટ્રક્ચરનું એ કેરેક્ટરિસ્ટિક લોડ કરતાં વધવું જોઈએ નહીં. તો એનો આન્સર આવતો હતો આપણો 95%. અને જે આપણો સ્ટ્રેન્થ છે એની અંદરમાં 5%થી વેરિએશન વધારે હોવું જોઈએ નહીં. તો એ પણ સાથે ખાસ યાદ રાખો. તો ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર અ ડિઝાઇન ઓફ ધ ફ્લેક્ઝરલ મેમ્બર ધ સ્ટ્રેન ઇન ધ રેન્ફોર્સિંગ બાર અંડર ધ ટેન્સાઇલ at ultimate state as per the IS 456-2000 shall not be less than the word. તો ફ્રેન્ડ સિમ્પલ ક્વેશ્ચન છે. આપણે આગળ વાત કરી દીધી છે કે મેક્સિમમ સ્ટ્રેન ઇન સ્ટીલ કેટલું હશે તો કે આપણને ખબર છે FY/1.15 ES પ્લસ 0.002 પ્લસ 0.002. તો આપણો રાઇટ આન્સર શું બનશે? આપણો રાઇટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ શું? આપણો બનશે ફ્રેન્ડ્સ બી. બી અવર રાઇટ આન્સર. ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ કે મોડ્યુલર રેશિયો ઓફ ધ M ફોર M25 ગ્રેડ ઓફ કોન્ક્રીટ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ. મોડ્યુલર રેશિયોની વાત કરી છે. મોડ્યુલર રેશિયો M ઇક્વલ ટુ શું થશે તો કે ES ડિવાઇડ બાય EC થશે. ES ડિવાઇડ બાય EC થશે. તો આપણને ખબર છે M ઇક્વલ ટુ 2 × 10⁵ ડિવાઇડ બાય 5000 અંડર રૂટ ઓફ 25. તો એનો આપણને આન્સર મળશે 2 × 10⁵ ડિવાઇડ બાય 25,000. તેને આપણે સોલ્વ કરો. આન્સર જેટલો મળે એટલો. હવે ફ્રેન્ડ્સ આ રીતે પણ તમે સોલ્વ કરી શકો છો. બીજો આપણી પાસે ઓપ્શન શું છે તો આપણી પાસે બીજો ઓપ્શન છે 280 ડિવાઇડ બાય 3 સિગ્મા CBC. 280 ડિવાઇડ બાય 3 સિગ્મા CBC. હવે ફ્રેન્ડ્સ આપણે અહીંયા જરૂર પડશે સિગ્મા CBCની. તો અલગ અલગ ગ્રેડ માટેનો આપણો જે પરમિસિબલ જે સ્ટ્રેસીસ છે તેનું પણ ઇક્વેશન આપણી પાસે છે. બરાબર એપ્લાય કરો અને તમારો જે આન્સર મળશે ડાયરેક્ટલી અત્યારે કહું છું એ આન્સર તમને કેટલો મળશે તો નિયર અબાઉટ તમારું 10.9811 ની આજુબાજુ મળશે. તો રાઇટ આન્સર વુડ બી ધી વોટ. ધ રાઇટ આન્સર વુડ બી સી. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ રિક્વાયર્ડ ફોર M35 ગ્રેડ ઓફ કોન્ક્રીટ for very severe exposure condition as per IS 456-2000 it is equal to 1. તો એ આપણે kg પર મીટર ક્યુબમાં આપણે આન્સર આપવાનો છે તો કે M35 ગ્રેડ છે, વેરી સિવિયર કન્ડિશન છે અને IS 456 ને આપણે ક્રાઇટેરિયા વિચારવાનો છે. તો ફ્રેન્ડ્સ આપણો રાઇટ આન્સર શું હશે? આપણો રાઇટ આન્સર બની જશે 340 kg પર મીટર ક્યુબ. 340 kg પર મીટર ક્યુબ કરતાં M35 ગ્રેડ માટે સિમેન્ટ કન્ટેન્ટ ઓછું હોવું જોઈએ નહીં. ધ રાઇટ આન્સર વુડ બી
સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર અવોઇડિંગ ધ લિમિટ સ્ટેટ ઓફ ધ collapse the safety of the RC structure is a check for appropriate load combination of the dead load, imposed load and live load and the earthquake load. Which of the following load combination is not considerable? જો તમે IS 456 ને સ્ટ્રિક્ટલી ફોલો કરો તો આપેલા ઓપ્શનમાંથી કયો જે લોડ કોમ્બિનેશન છે એ એક્ઝિસ્ટ કરતો નથી, જે અસ્તિત્વમાં ધરાવતો જ નથી, તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો તમે ચેક કરી શકો છો દરેક ઓપ્શનને કે આપણે જોઈ શકાય છે કે 0.9 DL એટલે કે ડેડ લોડ પ્લસ 0.5 WL તો એક્ઝિટ કરે છે, તો કે યસ. પછી આપણી પાસે ઓપ્શન છે 1.5 ડેડ લોડ પ્લસ 1.5 વિન્ડ લોડ, તો એ પણ આપણી પાસે એક્ઝિટ કરે છે. પછી આપણી પાસે ઓપ્શન નંબર ડી છે 1.2 DL 1.2 IL ઇમ્પોઝ લોડ અને 1.2 WL એટલે કે વિન્ડ લોડ, એ પણ એક્ઝિટ કરે છે. પરંતુ જે ઓપ્શન નંબર સી છે કે 1.5 ડેડ લોડ પ્લસ 1.5 વિન્ડ લોડ પ્લસ 1.5 અર્થક્વેક લોડ એ એક્ઝિસ્ટ કરતું નથી. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી સી. ધ રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે વોટ ઇઝ ધ મિનિમમ કવર ટુ બી પ્રોવાઇડેડ ફોર ધ રેનફોર્સ્ડ કોન્ક્રીટ મેમ્બર એક્સપોઝ ટુ એક્સ્ટ્રીમ વેધર કન્ડિશન. એક્સ્ટ્રીમ વેધર કન્ડિશન કીધી છે, રાઇટ આન્સર શું હશે ફ્રેન્ડ્સ? ફટાફટ મને આન્સર આપો કે રાઇટ આન્સર શું હશે? તો આપણું રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ 75, માઇલ્ડ માટે 20, મોડરેટ માટે 30, સિવર માટે 45, વેરી સિવર માટે 50 અને એક્સ્ટ્રીમ માટે આપણું 75. તો ફ્રેન્ડ્સ કોઈ પણ તમને ઓપ્શન આપી શકે છે, એક્સપોઝ કન્ડિશન તમે આપે, તમારે જે આપણી IS 456ની ગાઈડન્સ છે, ક્રાઇટેરિયા છે એ મુજબ જ તમારો આન્સર હોવો જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે એકોર્ડિંગ ટુ IS 456 what is the partial safety factor for a load in case of the limit state of the collapse when the dead load and live load are taken into account? And live load and dead load are taken into account. The right answer would be the what? The right answer would be D 1.50. તો આપણે કોન્ક્રીટની વાત કરીએ છીએ, લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સની વાત કરીએ છીએ. લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ એટલે કે શું થશે? તો કે LSM લિમિટ સ્ટેટ મેથડની કીધું છે, તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ કે ધ જોઇન્ટ્સ વિચ આર ઇન્ટેન્ડેડ ટુ ક્રિએટ અ weakened plane in the concrete and regulate the location where the crack resulting from the dimensional changes will occur are called as the what? તો આવા પ્રકારના જે જોઈન્ટ છે તેને કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ કન્સ્ટ્રક્શન જોઈન્ટ. તેને કહેવામાં આવે છે કન્સ્ટ્રક્શન જોઈન્ટ. ધ રાઇટ આન્સર વુડ બી બી. રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે કોન્ક્રીટ ઇન ધ મેમ્બર represented by the core test shall be considered acceptable if the average equivalent cube strength of the core it is equal to the at least q percentage of the cube strength of the grade of the concrete where the percentage it is equal to what? તો આપણે હંમેશા વાત કરી છે ફ્રેન્ડ્સ કે જે આપણા જે ઓવરઓલ જે પર્સેન્ટેજ છે ક્યુબના એ 15%થી વધારે ફોલ થવા જોઈએ નહીં, તો આપણને મેક્સિમમ કેટલા મળશે? તો 15% તમારા ફોલ થવા ના જોઈએ, તો મેક્સિમમ આપણો આન્સર થઈ જશે ફ્રેન્ડ્સ 85. 85 વુડ બી ધ ક્યુ. ધ રાઇટ આન્સર વુડ બી ધી એ. ધ રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન છે a 9 meter long slab is a cast on the first of this month according to the standard on which day can be the props of the slab to be removed. ફરીથી ફ્રેન્ડ્સ તમને એક પ્રકારનો એક એક લોજિકલ તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે એક પ્રકારનો 9 મીટરનો સ્લેબ છે. 9 મીટરનો જે સ્લેબ છે એ જો પહેલા મંથથી આપણે કાસ્ટ કરતા હોય તો જે પ્રોપ્સ છે એ આપણે કેટલા દિવસે રિમૂવ કરશું? તો જે ફોર્મવર્ક છે આપણે 14 દિવસે રિમૂવ કરશું, બરાબર છે. જો 9 મીટર કરતાં 9 મીટર છે એટલા માટે. જો તમે IS 456ના ક્રાઇટેરિયા જુઓ, IS 456ના તમે ક્રાઇટેરિયા જુઓ, કોલમ માટે 1 દિવસ છે. કોઈ પણ તમારે મેમ્બર સ્ટ્રક્ચરલ મેમ્બરની જે સાઇડ તમારે રિમૂવ કરવી છે તો તમારે 1 દિવસમાં કરી શકો, કોલમ માટે પણ 1 દિવસમાં કરી શકો, બરાબર. તમે આ ખાસ ધ્યાનમાં વિચારો, તમને લોજિકલ ક્વેશ્ચન ખાસ તમને એક્ઝામમાં પૂછવામાં આવશે. 9 મીટર કીધું છે એટલા જ માટે આપણે કહી શકાય કે 14 દિવસ આવશે, બરાબર.
જે 6 મીટર છે તેના કરતાં વધારે છે. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ધ મિનિમમ પરસેન્ટેજ ઓર મિનિમમ 0.2% proof stage of the Fe 500D, the steel will be the what? The steel will be the what? તો આપણો રાઇટ આન્સર શું હશે ફ્રેન્ડ્સ? તો કે 500. તો આપણે જે મિનિમમ જે આપણને સ્ટ્રેન્થ કેટલી મળશે? તો કે સ્ટ્રેસ રેઝિસ્ટન્સ મળશે Fe 500 માટે 500. Fe 250 ની આપણે વાત કરીએ તો Fe 250 માટે 250 થશે. Fe 415 માટે તો કે 415 થશે. તો આવા જ પ્રકારના ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાશે. તો ફ્રેન્ડ્સ, આ હતા આપણા 100 ક્વેશ્ચન. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી આ જે લેક્ચર સિરીઝને સ્ટ્રિક્ટલી ફોલો કરે છે એ ડેફિનેટલી એ એક્ઝામને ક્લિયર જરૂર કરશે. એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામ આપવાના છે કે પછી અસિસ્ટન્ટ એન્જિનિયરની કે પછી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની, કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય આપણી આ લેક્ચર સિરીઝને ફોલો કરો છો તો તમારી એકદમ પાવરફુલ પ્રેક્ટિસ થશે. જો આપણી પાવરફુલ પ્રેક્ટિસ થાય ને તો ને માત્ર તો જ આપણે એક્ઝામમાં સફળ બનશું ફ્રેન્ડ્સ. તો એટલા જ માટે કહું છું, આપણી જે લેક્ચર સિરીઝ છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરો. ઘણા બધા જે આપણા કન્સેપ્ટ છે એ આપણે ક્લિયર કરીએ છીએ. સાથે ફ્રેન્ડ્સ, આપણી જે મેરેથોન સિરીઝ ચાલે છે તેમાં આપણે સર્વે કમ્પ્લીટ કરી નાખ્યું છે. સર્વેના આપણે 5 સેટ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. તેમાં દરેક સેટમાં 100 ક્વેશ્ચન હતા. તો 5 સેટમાં આપણે 500 કરતાં પણ વધારે છે ક્વેશ્ચન કવર કર્યા. હવે આ 500 ક્વેશ્ચન તમે રેડી કરો એટલે એવો એક પણ પ્રશ્ન ન બને કે એક્ઝામમાં કે આ 500માંથી બહાર જાય. સમજાય છે ફ્રેન્ડ્સ? હવે આરસીસીના પણ આપણે 500 ક્વેશ્ચન કરતાં પણ વધારે કવર કરવાના છે. આજે ઓલરેડી 100 ક્વેશ્ચન કવર થઈ ગયા છે. હવે નેક્સ્ટ એટલે કે આવનારા સમયની અંદરમાં આપણે બીજા 4 સેટ છે અપલોડ કરશું અને દરેક સેટની અંદરમાં આપણે 100 ક્વેશ્ચન હશે. તો ફરીથી ફ્રેન્ડ્સ, આરસીસીના આપણે 500 ક્વેશ્ચન, સર્વેના 500 ક્વેશ્ચન, એવી રીતે દરેક સબ્જેક્ટના આપણે મેરેથોન ક્લાસમાં આપણે 500 કરતાં પણ વધારે ક્વેશ્ચનને કવર કરવાના છે. હજી તો માત્ર 2 સબ્જેક્ટ થયા છે. વધારે જે સબ્જેક્ટ છે આવનારા સમયમાં આપણે કમ્પ્લીટ કરી નાખશું બિફોર એક્ઝામ. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ. હેવ અ ગ્રેટ ડે અને હેવ અ નાઇસ ડે. અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની જે નોટિફિકેશન છે એ તમને સરળતાથી મળી શકે.